હેલો દોસ્તો, આપણે મોક નંબર 6માં પાર્ટ 1માં આપણે કેટલા 1થી 40 પ્રશ્નો જોયેલા અને એમાં પણ આપણે ડાયરેક્ટ કીધેલું કે ભાઈ સિક્વન્સમાં આપણે પ્રશ્નો કરીશું. તો હવે પાર્ટ 2માં આપણે 60 પ્રશ્નો બાકી છે. એવા પ્રશ્નો હશે કે જે તમે જાતે કરી શકો એ આપણે સ્કીપ કરી દઈશું, અને એવા પ્રશ્નો કે જેમાં તમારે થોડીક તકલીફ પડી હશે એવા પ્રશ્નો હું આજે સોલ્યુશન કરાવીશ. સ્કીપ એવા જ પ્રશ્નો કરીશું જેમાં તમારે મારી જરૂર નહીં પડે. તમારે અત્યારે એટલી તૈયારી હશે કે ભાઈ 19 તારીખે તમારું પેપર છે, તો એવા પ્રશ્નો હશે અમુક જે તમે જાતે કરી શકતા હશો, બરાબર? તો એને આપણે સ્કીપ કરીશું અને બાકીના પ્રશ્નો આપણે જોઈશું. કેમ કે 60 પ્રશ્નો છે અને આપણી પાસે 1.5 કલાકમાં સોલ્યુશન વિડીયો બનાવવાનો આપણે મેક્સિમમ કેપેસિટી છે કે ભાઈ 1.5 કલાકમાં વિડીયો બનાવીએ. એનાથી શું થાય કે ભાઈ મારે કન્ટિન્યુ 1.5 કલાક બોલવાનું એવું નથી કે ભાઈ હું 2 કલાક બોલી ના શકું, પણ એક લિમિટ હોય કે ભાઈ 1.5 કલાક એક માણસ એકલો બેઠો વિડીયો બનાવતો હોય તો 1.5 કલાક કન્ટિન્યુ એકલા બોલવું થોડુંક અઘરું છે, બરાબર? ચાલો 41મો પ્રશ્ન જોઈએ કે સ્નેહાના પિતા છે, દરરોજ તેને કાર દ્વારા કોલેજથી લેવા જાય છે અને દરરોજ સાંજે 4 વાગે કોલેજ પૂરી થાય છે, બરાબર? હવે એક દિવસ એવું થાય છે કે કોલેજ સામાન્ય સમય કરતાં 1 કલાક વહેલી પૂરી થઈ જાય છે. સ્નેહે તેના ઘર તરફ ચાલવાનું શરૂ કરી દીધું. તેના પિતા છે આ હકીકતથી અજાણ હોવાથી હંમેશાની જેમ ઘરેથી નીકળ્યા. હવે રસ્તામાં તેની પુત્રીને મળ્યા, તેને પિકઅપ કરી અને તો સામાન્ય જે સમય છે એના કરતાં 15 મિનિટ વહેલા ઘરે પહોંચી ગયા. તો પિતાની કારની ચલાવવાની ગતિ અને સ્નેહાની ચાલવાની ગતિનો ગુણોત્તર કેટલો હશે એમ પૂછ્યું છે. ધારો કે આપણે અહીંયા રસ્તો છે ઘરથી કોલેજ સુધી, અને અહીંયા ઘરે દરરોજ અહીંયા એના પિતા છે એ 4 વાગે કોલેજે લેવા પહોંચી જાય છે. અહીંયા ઘરેથી નીકળે છે અમુક ટાઈમે, પણ 4 વાગે પહોંચી જાય છે. કેટલા વાગે નીકળે છે આપણને ખબર નથી, બરાબર? એટલી ખબર છે કે 4 વાગે અહીંયા પહોંચી જાય છે કોલેજે. હવે એમ કીધું છે એક દિવસ જે છે કોલેજ 3 વાગે પૂરી થઈ, 1 કલાક વહેલી પૂરી થઈ ગઈ. એનો મતલબ શું થયો કે ભાઈ દરરોજ 4 વાગે પૂરી થાય, એના બદલે એક દિવસ 3 વાગે પૂરી થઈ ગઈ. તો એક દિવસ એવું બને છે કે અહીંયા 3 વાગે કોલેજ પૂરી થઈ જાય છે. પછી શું થાય છે કે સ્નેહા જે છે અહીંથી ઘર બાજુ ચાલવા માંડે છે, અને એના પિતાને ખબર નથી કે કોલેજ આજે વહેલી પતી ગઈ છે. એટલે એને તો એવો જ ટાર્ગેટ છે કે ભાઈ મારે 4 વાગે પહોંચવાનું છે. હવે એમ કહે છે કે પિતા હકીકતથી અજાણ હોવાથી હંમેશની જેમ ઘરેથી નીકળી ગયા. રસ્તામાં તેની પુત્રીને મળ્યા. એટલે પિતા જે છે અહીંથી તો નીકળી ગયા હતા, પણ અહીંયા કંઈક મળ્યા હશે, કેમ કે બંને સામસામે આવતા હતા. હવે તેના હકીકતથી અજાણ હોવાથી હંમેશની જેમ ઘરેથી નીકળ્યા. પછી સામાન્ય સમય કરતાં 15 મિનિટ વહેલા ઘરે પહોંચ્યા, બરાબર? એવું શું કામ થયું કે ભાઈ જે અહીંથી અહીંયા જવાનો ટાઈમ હતો એના બદલે શું કર્યું કે પિતા અહીંથી અહીંયા ગયા, એટલે અહીંયા ક્યાંક એને મળી ગયા અહીંયા, પછી ત્યાંથી અહીંયા સુધી પાછા આવી ગયા. એટલે ટોટલ 15 મિનિટનો સમય બચ્યો. એનો મતલબ કે જે અહીંયાથી અહીંયા સુધી જવાનો અને આવવાનો સમય હતો ને જે પિતાનો, એ 15 મિનિટનો હતો. તો એક વખત જવાનો સમય કેટલો હતો કે અહીંથી અહીંયા સુધી જવાનો સમય કેટલો હતો કે બંને બાજુ જવા આવવાનો 15 મિનિટ હોય, તો એક બાજુ જવાનું 15/2 એટલે 7.5 મિનિટ હતો. એ કોનો સમય હતો? પિતાનો સમય હતો. હવે બીજી વસ્તુ, એ બંને મળે છે અહીંયા, બરાબર? અહીંયા કંઈક મળ્યા છે. 7.5 મિનિટનો સમય હતો, તો જે અહીંથી 3 વાગે જે નીકળી, પિતા 7.5 મિનિટનો અહીંયા ટાઈમ બચ્યો, તો 4 વાગ્યા પહેલાં 7.5 મિનિટ અગાઉ પહોંચ્યા હશે. એટલે અહીંયા પિતા કેટલા વાગે પહોંચ્યા છે? કોઈ 4 વાગ્યામાં 7.5 મિનિટ બાકી હતી ને ત્યારે પહોંચ્યા હશે. એટલે એ જે 7.5 મિનિટનો સમય છે એનો સમય કોનો હશે? આપણે કારનો હશે, એટલે પિતાનો હશે, જે ઝડપ સમય છે એ. અને બીજું કે અહીંયાથી અહીંયા સુધી કેટલો સમય હશે? અહીંયા 7.5 મિનિટ બચે છે, એટલે 4માં આપણે 7.5 બાદ કરીએ તો 52.5 મિનિટનો સમય બચે છે, બરાબર? કે અહીંથી અહીંયા 52.5 મિનિટ ઓછા સમય હશે. એટલે 3 વાગ્યા અને 52.5 મિનિટે ત્યાં પહોંચ્યા હશે. 3 વાગ્યા અને 52.5 મિનિટે. તો એનો મતલબ શું છે કે ભાઈ અહીંથી અહીંયા નીકળ્યા જે કોણ છે? સ્નેહા આપણે, તો એને કેટલી 52.5 મિનિટ લાગી હશે. ક્યાંથી? કે ત્યાંથી અહીંયા પહોંચવામાં એને 52.5 મિનિટ લાગી હશે. તો આ જે છે એ બંનેના સમયનો ગુણોત્તર મળી ગયો કે આ કોનો છે? આપણો પિતાનો જે છે અથવા કારનો જે છે એ ઝડપ છે, સમય છે, અને આ જે છે એ સ્નેહાનો સમય છે. હવે આપણે એક વસ્તુ ખબર છે કે જે રેશિયો છે સમય અને ઝડપનો એ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણે પોઈન્ટ કાઢી નાખીએ એટલે અહીંયા વધ્યા, પોઈન્ટમાં આપણે નહીં કરીએ. 52 એટલે 104ના અડધા થઈ ગયા, અને 0.5 એટલે 105ના અડધા છે.
તો આપણે અહીંયા ઝડપનો રેશિયો શું આવશે? 15/2. આ થઈ ગયો આપણો ઝડપનો રેશિયો, કેમ કે આ હતો આપણો ટાઈમનો રેશિયો હતો અને ઝડપનો રેશિયો વ્યસ્ત પ્રમાણમાં, કેમ કે અંતર તો આટલું જ છે, સરખું છે. તો હવે આપણે છેદ ઉડાડીએ તો અહીં 0 થી 0 અને 15 × 105. તો આ થઈ ગયો આપણો ઝડપનો રેશિયો. તો કેટલો થઈ ગયો? 7/1. એ કોનો થઈ ગયો? આપણે અહીંયા પિતાની કાર ચલાવવાની ઝડપ અને આ સ્નેહાની. તો આપણો જવાબ થશે ઓપ્શન બી. થોડોક ટ્રિકી સવાલ છે, પણ જેને આ વસ્તુ બેઝિક વસ્તુ જેને ખબર હશે ને એનાથી આ પ્રશ્ન થશે, બાકી તમારે થોડીક તકલીફ પડશે. ચલો, 25 અવલોકનો મધ્યક આપણને આપ્યો છે. સાચો વિકલ્પ કયો છે જોવાનું છે. તો 25 અવલોકનો મધ્યક કેટલો છે? 10.2 છે. હવે મધ્યકની ગણતરી કરતાં ભૂલથી એક અવલોકન 10 ને બદલે -10 લેવાઈ ગયું છે, તો સાચો મધ્યક 19 થશે, એવું પહેલા વિધાનમાં કીધું છે. હવે આવું જ્યારે હોય ત્યારે આપણે જે મધ્યક તો જે હતો એ મધ્યક એટલે આપણે સરેરાશ જ કહી શકીએ. તો મધ્યક તો જે હતો એ, પણ નવો મધ્યક બરાબર શું થશે? કે મધ્ય વત્તા ઓછા, કે જે વત્તા ઓછા થાય એ, કે જે આપણે ભૂલમાં લઈ લીધો હોય એ આપણે બાદ કરી દઈશું અને સાચો લેવાનો હતો એ આપણે ઉમેરી દઈશું. હવે 10 આપણે સાચો લેવાનો હતો, એ 10 આપણે ઉમેરશું. પછી ભૂલમાં કેટલો લેવાઈ ગયો? તો -10, તો એ આપણે બાદ કરી દઈશું અને એના ભાગે આપણે કેટલા કરી દઈશું? કે ટોટલ કેટલા અવલોકનો હતા? 25 અવલોકનો હતા. તો જૂનો મધ્યક કયો હતો? 10.2 હતો. અહીંયા 10 છે, +10 અને આ પણ +10, એટલે પ્લસ થઈ જશે 20/25. તો 10.2 છે અને 20/25 એટલે આપણે છેદ ઉડાડી દઈએ તો કેટલા થશે? 5 ચોક 20, 5 5 25. 4/5 એટલે 0.8, 80% પણ તમે કહી શકો. તો આ કેટલો થઈ ગયો? નવો મધ્યક આપણો 19 થાય. એટલે પહેલું વિધાન તો આપણું ખોટું છે. હવે બીજું એમ કીધું છે કે જો અવલોકનો જે છે એનો મધ્યક x હોય, એટલે આટલાનો મધ્યક x છે, તો x ની કિંમત 10 છે પૂછ્યું છે. એનો મધ્યક x હોય તો x બરાબર 10 થશે. તો આપણો મધ્યક છે, આપણે શું કહીએ? x ની કિંમત 10 હશે એવું કીધું છે. હવે જો x ની કિંમત 10 હોય ને, તો આ બંનેનો તફાવત સરખો આવવો જોઈએ, કે જે તફાવત જે છે આ કેટલા ઓછા છે 7 કરતાં? તો 3 ઓછા છે. પછી આ -2 છે, આ 1 વધારે છે અને અહીંથી અહીંયા કેટલા? 4 વધારે છે. હવે આ બધાનો સરવાળો કરો તો કેટલો થઈ જાય છે? તો -5 અને +5, તો સરવાળો 0. એનો મતલબ કે 10 છે એનો મધ્યક છે, એ સાચી વસ્તુ છે. તો માત્ર વિધાન 2 જે છે સાચું છે. એક કુંડામાં 6 લાલ, 4 વાદળી, 2 લીલા અને 3 પીળા લખોટા છે. બહુ વધારે આપ્યા છે. જો તેમાંથી 4 લખોટા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો 1 લીલો, 2 વાદળી અને 1 લાલ હોય તેની સંભાવના કેટલી? હવે 1 લીલો પસંદ કરવાનો છે પહેલાં તો કે લીલા કેટલા છે? આપણે 2 છે, એમાંથી 1 લીલો પસંદ કરવાનો. તો એને આપણે કઈ રીતે લખી શકીએ? 2C1. પછી શું કીધું છે? આવી રીતે નહીં લખાય, સોરી, 2 થોડોક આપણે ઉપર રાખવાનો છે. 2C1 આવી રીતે લખાય. 2 વાદળી, તો ટોટલ વાદળી કેટલા હતા? 4, એમાંથી 2 લેવાના છે, તો ગુણ્યા 4C2. પછી 1 લાલ લેવાનો છે, બરોબર? તો લાલ ટોટલ 6 છે, એમાંથી 1 લેવાનું છે, તો 6C1. અને છેદમાં આપણે ટોટલ કેટલા દડા લેવાના છે? 1 2 3 અને 4 દડા લેવાના છે. કેટલામાંથી? તો 6 6 4 10, 10 ને 2 12, 12 ને 3 15. તો 15 માંથી આપણે 4 લેવાના છે. હવે આપણે આને સાદુરૂપ આપી દઈએ તો કોઈ પણ જે NC1 હોય ને, તો એની કિંમત આપણે n જ થાય હંમેશા. તો આપણે 2C1 છે તો એની કિંમત 2 થઈ જાય. પછી 4C2 છે તો એને આપણે 4 × 3 અને ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 2 લખી શકીએ. પછી ગુણ્યા 6 અને છેદમાં આપણે શું લખશું? 15 ગુણ્યા. હવે આનું સાદુરૂપ કઈ રીતે આપશું? કે 15C4 છે તો કઈ રીતે આપશું? કે 15 અને 4 સુધી આંકડા સુધી આપણે પાછળ જવાનું, બરોબર? એટલા છેદમાં આવ્યો ને એટલા પાછળ જવાનું, એટલે 15 ગુણ્યા 14 ગુણ્યા 13 ગુણ્યા 11 અને છેદમાં શું મૂકવાનું? 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2. આ આપણે 15C4 નું સાદુરૂપ આવ્યું, બરોબર? ખાલી જે છેદમાં છે એનું. તો સાદુરૂપ આપી દઈએ તો કંઈ ઉડે છે? 3 પંચા 15, અહીંયા 7 દુ 14 લખી નાખીએ, 4 નું એટલે અહીંયા આપણે કાઢી નાખીએ અને શું વધશે? અહીંયા
5 × 7 × 13 × 11 અને છેદમાં 4 છે તો એ આપણે ઉપર લખી નાખીએ છીએ, બરોબર. ચલો તો છેદમાં આપણે એક વસ્તુ જોઈ કે સોરી અહીંયા 11 નહીં આવે, અહીંયા 12 આવશે, બરોબર. અહીંયા 12 આવે આપણે બીજી વાર લખી નાખીએ એટલે છેદ ઉડાડવામાં થોડું સરખું પડે. મેં કીધું 11 વાળો ઓપ્શન ક્યાંય છે નહીં આપણે, છેદમાં 11 ક્યાંથી આવ્યા? અહીંયા 12 છે, કેમ કે 4 વખત આપણે પાછળ જવાનું છે. અહીંયા કેટલા હતા? 4 × 3 × 2. તો હવે આપણે છેદ ઉડાડીએ તો 4 તરી 12, એ આખો કેન્સલ થઈ ગયા. આ તો 14 જ છે અને આપણે 14 લખી દઈએ. અને અહીંથી આપણે 7 દુ 14 થયું, બરોબર. તો કેટલા વધ્યા? 15 × 7 વધ્યા અને ગુણ્યા 13, બાકીનું આપણે કેન્સલ કરી દઈએ. તો હવે છેદ કેટલા ઉડે છે? અહીંથી 2 થી 2 ગયા, ઉપર કેટલા વધ્યા? 4 તરી 12, 4 × 3 × 6, નીચે વધ્યા 15 × 7 × 13. તો હજી 3 થી ભાગ જાય છે તો અહીંયા 3 × 5 = 15 થાય છે. તો 6 ચોક 24 આવશે અને છેદમાં 35 × 13 આવશે. આવો ઓપ્શન હોય 24 વાળો તો એક જ ઓપ્શન છે, આપણે નીચેનો ગુણાકાર કરવાની જરૂર નથી. ચાલો, એક છોકરો છે લંબચોરસ મેદાનની બે બાજુ ઉપર ચાલવાને બદલે તેના વિકર્ણ પર ટૂંકા રસ્તે ચાલે છે. ધારો કે આપણો એક લંબચોરસ છે. આમ કીધું છે કે બે બાજુઓ પર ચાલવાને બદલે, એટલે અહીંથી એને અહીંયા જવું છે ધારો કે, એના બદલે ક્યાં ચાલે છે કે વિકર્ણ પર ટૂંકા રસ્તે, એટલે અહીંથી ડાયરેક્ટ અહીંયા જાય છે વિકર્ણ ઉપર. હવે એમ કીધું છે કે એને લાંબી બાજુના અડધા ભાગ જેટલું અંતર બચાવે છે. લાંબી બાજુના અડધા ભાગ જેટલું અંતર બચાવે છે. તો લંબચોરસની નાની બાજુ અને મોટી બાજુનો ગુણોત્તર કેટલો હશે એ પૂછવાનું છે. હવે જુઓ, અહીંથી અહીંયા જાય છે, કેટલું અંતર બચાવે છે? તો લાંબી બાજુના અડધા ભાગ જેટલું અંતર. આ આપણે ધારો કે 2x જ ધારી લઈએ, એટલે અડધા ભાગનું અંતર બચાવે છે. ધારો કે લાંબી બાજુ આપણી 2x છે અને આને આપણે y ધારીએ છીએ. હવે એમ કીધું છે કે જે અંતર જે છે એ નાની બાજુના અડધા ભાગ જેટલું બચાવે છે. એટલે ટોટલ અંતર આપણે અહીંયા જો અહીંથી અહીંયા ગયું હોત, અહીંથી અહીંયા આવી રીતે, તો કેટલું હોત? 2x + y હતું. હવે નાની બાજુના શું કહેવાય, લાંબી બાજુના અડધા ભાગ જેટલું અંતર બચાવે છે, એટલે 2x છે એનું અડધું જે છે એટલું અંતર બચાવે છે. તો હવે અંતર કેટલું કાપે છે? જે ડાયરેક્ટ જાય તો x + y થાય છે, બરોબર. હવે આ વસ્તુ આપણે એક અહીંયા થઈ ગયું કે ભાઈ લંબચોરસ હોય એના હંમેશા ખૂણા એ કાટખૂણે હોય. તો આપણે આ જે ત્રિકોણ બન્યો જે બ્લુ કલરનો, કે અહીંથી અહીંયા, એના ઉપર આપણે શું પાયથાગોરસ લગાવી શકીએ? અને પાયથાગોરસનો પ્રમેય એટલે શું કહેવાય કે બંને બાજુના વર્ગનો સરવાળો, એટલે 2x નો વર્ગ કરીએ અને વત્તા y નો વર્ગ બરાબર શેનો થાય? વર્ગ કર્ણનો વર્ગ. તો x + y નો સરવાળો. આનું સાદુરૂપ આપી દઈએ, 4x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર અહીંયા x નો વર્ગ વત્તા y નો વર્ગ અને વત્તા 2xy. ચલો, y નો વર્ગ અહીંયાથી ગયો, y નો વર્ગ અહીંયાથી ગયો. અહીંયા શું વધ્યું? 3x નો વર્ગ, કેમ કે આ x ને આપણે આ બાજુ લાવ્યા, બરાબર શું વધ્યું? 2xy. હજી x અહીંથી x ગયો, અહીંથી x ગયો, એટલે 3x = 2y વધ્યું. અને x ના છેદમાં y બરાબર શું વધ્યું? 2/3. હવે x આપણને 2 મળ્યો, એટલે અહીંયા 2x હતું, તો 2 નો શું થઈ જશે? x ની જગ્યાએ 2 મૂકીએ એટલે આ થઈ ગયું આપણું 4 અને આ થઈ ગયું આપણું 3. આપણે પૂછ્યું શું છે કે નાની બાજુ અને મોટી બાજુનો ગુણોત્તર. તો નાની બાજુ એટલે y, તો એ કેટલી છે? 3, અને મોટી બાજુ 4, તો 3/4 જે છે આપણો ગુણોત્તર થશે. નેક્સ્ટ જોઈએ, 42 મીટર વ્યાસ ધરાવે છે. હવે એક વસ્તુ કે 42 મીટર વ્યાસ છે, d બરાબર ડાયામીટર બરાબર કેટલો છે આપણે? 42 છે. તો એની ત્રિજ્યા કેટલી હશે? r બરાબર 21 મીટર, કેમ કે ત્રિજ્યા જે છે એ અડધી હોય. એક વર્તુળાકાર ઘાસના મેદાનની ફરતે બહારની બાજુએ 3.5 મીટર પહોળો રસ્તો આવેલો છે. જો આ રસ્તા પર કાંકરી પાથરવાનો ખર્ચ આટલો હોય, 4 રૂપિયા પ્રતિ ચોરસ મીટર, તો કુલ ખર્ચ કેટલો હશે? શું કીધું છે?
કે પહેલાં તો જે ત્રિજ્યા છે 21 મીટરવાળું એવું એક વર્તુળ છે, અને એની બહારની બાજુ આપણે આને અંદર બનાવી દઈએ. ચલો, આવી રીતે આપણને વર્તુળ આપેલું છે. હવે શું કીધું કે અહીંયા આપણું કેન્દ્ર છે. હવે અંદરનું જે છે આપણે ત્રિજ્યા કેટલી છે એની ત્રિજ્યા આપણે 21 છે. પછી શું કીધું કે 3.5 મીટર પહોળો રસ્તો છે. એટલે આ જે છે પહોળાઈ કેટલી છે? 3.5 મીટર. હવે એ 3.5 મીટર હોય તો આપણે કેન્દ્રથી અહીંયા સુધી જઈએ તો 21 વત્તા 3.5 થઈ જશે. મોટા જે વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી થઈ જાય? 21 વત્તા 3.5 એટલે 24.5 મીટર. એ શેની હશે? મોટા વર્તુળની ત્રિજ્યા હશે. હવે શું કીધું છે કે રસ્તા પર કાંકરી પાથરવાનો ખર્ચ આટલો છે તો કુલ ખર્ચ કેટલો હશે? એનો મતલબ કે આપણે પહેલાં તો આનું ક્ષેત્રફળ શોધવું જોઈશે કે ભાઈ આ જે છે રસ્તો એનું ક્ષેત્રફળ કેટલું થશે. હવે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? કે પાઈ આરનો વર્ગ. હવે આપણે અહીંયા બે ત્રિજ્યાઓ છે કે આપણે શું કરશું ભાઈ આ આખું મોટું વર્તુળ છે એની જે ક્ષેત્રફળ એમાંથી નાનાનું બાદ કરી નાખીએ તો પાઈ R1 વર્ગ ઓછા R2 વર્ગ. બરોબર? તો પાઈ તો એમ નામ છે, તો આ સૂત્ર જે છે આપણે એમાં આપણે કિંમત મૂકીએ છીએ. પાઈ એટલે શું લખીશું? 22/7. પછી શું લખીશું? R1 એટલે જે મોટી ત્રિજ્યા છે 24.5 છે એનો વર્ગ છે. તો અહીંયા આપણે આવી રીતે પણ લખી શકીએ R1 વત્તા R2 અને R1 ઓછા R2. શું કામ? કે આ જે છે આપણે સૂત્ર છે x² - y², તો આને x - y અને x + y લખી શકીએ. તો આપણે ડાયરેક્ટ ત્યાં જ પહોંચી જઈશું. પહેલાં તો સરવાળો કરી દઈએ તો 24 ને 21 કેટલા થશે? 45.5. 45.5 એટલે આપણે 91/2 લખી શકીએ. અને જો ના ખબર પડે 45ના ડબલ કેટલા થશે? આના ડબલ થશે 90, અને આના 0.5 વિધા એના ડબલ 1, તો 90 ને 1 91, તો 91/2. અને એકવાર આપણે બાદ બાકી કરવાની છે તો 24.5 છે એમાંથી આપણે 21 બાદ કરવાના છે. તો અહીંયા 5 3 વધ્યા, તો 3.5 એટલે આપણે શું લખી શકીએ? 7/2. અને આ જે છે આપણને ક્ષેત્રફળ મળ્યું એ કેટલા? 1 ચોરસ મીટર ટોટલ. એના ગુણ્યા આપણે 4 કરી દઈએ એટલે આપણને ટોટલ જે છે ખર્ચ મળી જશે. કેમ કે આ જે આટલું જે ક્ષેત્રફળ મળશે એ કેટલું મળશે? ટોટલ ચોરસ મીટર મળશે. તો હવે છેદ ઉડાડી દઈએ. 7 થી 7 ગયા, 2 દુ 4. યુનિટ ડિજિટ 2 હોય એવું જોઈ લેવાનું. તો બધામાં આપ્યા છે. આપણે શું કરીશું? પહેલાં તો 11 ગુણ્યા 2 ગુણ્યા 91 કરીશું. એટલે આનો ગુણાકાર આપણને ખબર છે ભાઈ 182 થાય. હવે 182 ગુણ્યા 11 કરવાનો ને તો અહીંયા એક 0 મૂકી દેવાનો, 182 ફરી લખી દેવાના. 8 ને 2 10 અને 2, તો 2002 જે છે આપણો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોઈએ. 24 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ આટલું છે 1332 સેન્ટીમીટરનો ઘન. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે ઊંચાઈ આપણને 24 સેન્ટીમીટર આપી છે, ઘનફળ આપ્યું છે. તો ઘનફળનું સૂત્ર શું થાય? કે શંકુ જે છે એના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ R વર્ગ ગુણ્યા h. એ આપણને કેટલું આપ્યું છે? 1232 આટલું આપ્યું છે. હવે 1/3 એમના પાઈની જગ્યાએ આપણે શું લખીશું? 22/7 ગુણ્યા R એટલે ખબર નથી આપણને, તો R વર્ગ, અને ઊંચાઈ કેટલી છે? 24, બરાબર આપણને 1232 આપ્યું છે. બરાબર 1232 આપેલું છે. હવે અહીંયા છેદ ઉડાડીએ તો R વર્ગ બરાબર શું વધશે? 1232 છે. જો આ 2 ને 2 4 છે અને 3 ને 1 4 છે, એટલે જે સરવાળો છે ડિફરન્સ છે એ 0 થઈ જશે. તો એ 11નો મલ્ટિપલ છે. તો પહેલાં આપણે 1232 ને 22 વડે આપણે ભાગી જોઈએ. 1232 ભાગ્યા 22 કરી જોઈએ.
તો 22 તરી 66, 22 ચોક 88, 22 પંચા 110, અહીંયા 3 વિધા, અહીંયા 2 અને અહીંયા તો 22 6 132 થશે. એટલે અહીંયા 56 થી છેદ ઉડે છે. હવે અહીંયા 8 થી છેદ ઉડે છે, 8 તરી 24 થાય છે અને અહીંયા 8 સત્તું 56 થાય છે. તો વધ્યું શું? આ 7 આપણે સામે જતા રહેશે. તો r નો વર્ગ બરાબર 7 નો વર્ગ છે. તો r બરાબર આપણે કેટલા દીધા? 7. એ આપણને ત્રિજ્યા મળી. હવે શું પૂછ્યું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું? પાઈ આર એલ. તો પાઈ એટલે 22/7. આર આપણને 7 મળી અને ઊંચાઈ. આમાં જો એક વસ્તુ જુઓ, શંકુ આપણો હોય ને એ આવી રીતે હોય. આપણો શંકુ છે, આપણે અહીંયા આવી રીતે હોય. હવે આપણને ત્રિજ્યા મળી, એ કેટલી મળી? કે ત્રિજ્યા આપણને મળી 7. એટલે આ જે છે એ 7 છે અને ઊંચાઈ એટલે આ જે છે ઊંચાઈ છે તે કેટલી છે? 24. હવે એલ એટલે આપણે શું થશે? ત્રાસી ઊંચાઈ. એલ આપણે ત્રાસી ઊંચાઈ, જે આ ત્રાસી ઊંચાઈ છે ને એને આપણે એલ કહીશું. તો એનો મતલબ કે આપણે શું કરીશું? એક જેને પેર ખબર હોય તો 24 7 25 નો એક ટ્રિપલેટ બને છે. કઈ રીતે? ભાઈ આપણે ત્રાસી ઊંચાઈ શોધવી હોય તો 24 નો વર્ગ ત્રાસી ઊંચાઈનો વર્ગ કરી દે. એનો વર્ગ બરાબર 24 નો વર્ગ વત્તા 7 નો વર્ગ. તો અહીંથી શું થશે? 576 અને વત્તા 49. આનો સરવાળો કરશો એટલે કેટલા થશે? 625. એ શેનો? એલ નો વર્ગ થશે. તો એલ બરાબર આપણે કેટલી થશે? 25. તો એલ ની કિંમત આપણને 25 મળી. 7 થી 7 કેન્સલ, 25 દુ 50 અને 25 દુ 50. તો 550 સેન્ટીમીટરનો વર્ગ છે. એ આપણું ક્ષેત્રફળ છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એટલે જે સપાટી વળેલી હોય ને એનું ક્ષેત્રફળ. બરોબર, ટોટલ નથી આપણને પૂછ્યું. આમાં બે ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે. ચાલો, 24 મીટર લાંબી, 8 મીટર ઊંચી અને 60 સેન્ટીમીટર આવી ગયું. એક જાડી દિવાલ બનાવવા માટે આટલા જે છે 24 × 12 × 8 ની કેટલી ઈંટોની જરૂર પડશે? દિવાલનો 10% ભાગ સિમેન્ટ રેતીના મિશ્રણથી ભરેલો છે. તો પહેલાં તો 24 મીટર લાંબી છે તો એ 2400 સેન્ટીમીટર થશે. પછી 8 મીટર ઊંચી છે તો ગુણ્યા 8 800 સેન્ટીમીટર થશે અને 60 સેન્ટીમીટર જાડી થઈ. એ આપણે શું થઈ ગયું? દિવાલનું ઘનફળ થઈ ગયું. એને આપણે કેટલા જે છે 24 × 12 × 8 આના વડે આપણે ભાગી દઈશું અને એનો 10% ભાગ રેતીના મિશ્રણથી ભરેલો છે. તેનો મતલબ કે આ જે છે ટોટલ ઘનફળ આપણું થઈ જશે. હવે જે 10% ભાગ છે દિવાલનો 10% ભાગ એ આ ટોટલ થઈ ગયો. આ જે છે એ દિવાલનું ટોટલ ઘનફળ થઈ ગયું. એના 10% આપણે કરી દઈએ તો એના 10% એટલે 10/1/10. એ શેનાથી છે? સિમેન્ટ રેતીથી. તો એનો 90% ભાગ હશે એ શેનાથી હશે? ઈંટોનો હશે. તો એના ગુણ્યા આપણે 90% કરી દઈએ અને 90% એટલે 9/10 થઈ જશે. ચાલો, 24 થી 24 ગયા એટલે અહીંયા 100 વિધા, 8 થી 8 ગયા એટલે અહીંયા 100 વિધા, 1 0 થી આ 0 ગયું, 6 નો 54 વિધા. પછી અહીંયા હજી 12 વિધા છે તો હજી આપણે છેદ ઉડાડી દઈએ. અહીંયા 3 તેરી 9 અને 3 ચોક 12, 25 ચોકા 100. તો અહીંયા શું વધ્યું? 25 તેરી 75 વધ્યું. બીજું કઈ વધ્યું? બીજી વાર છેદ ઉડાડીએ, કંઈક લોચા માર્યા છે આપણે. ઉતાવળ કરો ને એટલે આવું થાય. આપણે પરીક્ષામાં ઉતાવળ કરવાની છે પણ આવી ઉતાવળ ખોટી નહીં કે ભાઈ તમે જવાબ ખોટા ટીક કરીને આવો. બરોબર, અહીંયા કેટલા હતા આપણે? 60 સેન્ટીમીટર હતા. તો 60 સેન્ટીમીટર જાડાઈ હતી. ચલો, અહીંયા 100 વિધા, અહીંયા 24 થી ગયા, અહીંયા 100 વિધા, આ 1 0 ગયો, આ 1 0 ગયું. તો આપણે વધુ એ લખી દઈએ સાઈડમાં. 100 × 100 × 6 × 9 અને છેદમાં કેટલા વિધા છે? 12 વિધા છે. તો 6 દુ 12 અને 50 દુ 100. તો 9 × 5 = 45 અને 3 0 બીજા. તો 45,000 ઈંટોની જરૂર પડશે.
એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર આટલો છે, તો ઘનફળ આટલું હોય તો તેની ત્રિજ્યા કેટલી હશે? તો નળાકાર છે એનું ઘનફળનું સૂત્ર શું થઈ જાય? પાય આરનો વર્ગ એના ગુણ્યા h. તો 22/7 આર એટલે આપણે અહીંયા 5x લેશું અને 7x લેશું, કેમ કે જે આપણે ત્રિજ્યાનો વર્ગ કરવાનો છે. વર્ગ કરવાનો હોય ત્યારે આપણે હંમેશા એક વેરિયેબલ સાથે લેતા હોય છે. તો હવે આ જે છે આપણી ત્રિજ્યા છે એનો વર્ગ કરીએ તો કેટલી થઈ જશે? 25x નો વર્ગ અને ગુણ્યા 7x બરાબર આપણે કેટલું આપ્યું છે? 4400. તો અહીંથી 22 દુ 44 થઈ જશે અને 2 0 હતા જ. પછી 25 8 200 થઈ જશે. 7 થી 7 કેન્સલ થઈ ગયો. તો વધ્યું શું? આપણે x નો ઘન બરાબર 8 વધ્યું, x બરાબર 2. તો આ શું થઈ ગયું આપણું? 5 દુ 10 અને 7 દુ 14. એ આપણી ઊંચાઈ અને ત્રિજ્યા મળી ગઈ. ત્રિજ્યા પૂછી છે તો 5x હતી, ત્રિજ્યા હતી કેટલી? 10 સેન્ટીમીટર. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30નો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. હવે ધારો કે આ આપણી જમીન છે, એમ કીધું છે કે એની શિરોલંબ સ્થિતિ એટલે અહીંયાથી અહીંયા થાંભલો એક ઊભો છે. પછી શું કીધું છે? પછી એમ કીધું છે કે થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા, એટલે આ થાંભલાની ટોચ છે ત્યાંથી જમીન સુધી એક 20 મીટર લાંબુ દોરડું ખેંચેલું છે. આ લાલ કલરનું છે આપણે દોરડું છે, કેટલા? 20 મીટરનું છે. હવે કલાકાર ઉપર દોરડા ઉપર કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30નો ખૂણો બનાવતો હોય તો આ જે છે એ ખૂણો આપણને 30નો આપ્યો છે. તો થાંભલાની ઊંચાઈ શોધો. એટલે આ છે એ કેટલું હશે? હવે અહીંયા આપણે ત્રિકોણમિતિ લગાવીશું. કઈ રીતે? આ ખૂણો આપણને ખબર છે 30 છે અને આ આપણને પૂછ્યું છે એ શું છે? આપણી ખૂણાની સામેની બાજુ છે અને આને આપણે કર્ણ કહી શકીએ કાટકોણ ત્રિકોણમાં. તો sin 30 અથવા તો sin θ બરાબર એટલે આપણને શું, જેને ત્રિકોણમિતિ કર્યું હશે, sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. આ હું બેઝિકથી શીખવાડું છું, બાકી આની શોર્ટ ટ્રીક પણ છે, બરોબર? તો sin 30 છે બરાબર સામેની બાજુ આપણને ખબર નથી અને છેદમાં કર્ણ કેટલો છે? 20. હવે sin 30ની કિંમત કેટલી થશે? તો જેને કિંમતો યાદ હશે અહીંયા sin 30ની કિંમત થાય 1/2 અને 1/20. તો x બરાબર આપણું શું થઈ ગયું? 10. આટલા તો છેદ ઉડાડતા આવડતો હશે એટલે હું ઉમ્મીદ રાખું છું તમારાથી, બરોબર, કે x બરાબર 10 થાય છે. ચલો રિપીટ ક્યારે થાય છે કેલેન્ડર? તો આ પ્રશ્ન આપણે અત્યારે સ્કીપ કરીએ છીએ, ટાઈમ ઓછો છે. આની ટ્રીક મેં બધા મોકમાં શીખવાડેલી છે, એટલે એવું ના કહેતા કે ભાઈ તમે જવા દો છો, સ્કીપ કરો છો. ચલો આપેલી માહિતી આપેલી છે એમાંથી કઈ અભિવ્યક્તિ દર્શાવે છે કે આર એચની બહેન છે એવું પૂછ્યું છે. એ કઈ અભિવ્યક્તિમાં છે? તો આર એચનો સંબંધ ક્યાંથી છે જોવાનું છે આપણે. હવે પહેલી વસ્તુ જો કે આમાં આપણે ઓપ્શન ઉપરથી જઈશું, આખો બધા ઓપ્શન નહીં બનાવીએ. અહીંયા પહેલો તો શું છે? $D છે. તો ડોલર મતલબ શું થાય કે ભાઈ આર જે છે એ ડીની માતા છે. તો પહેલાં તો એ હોવું જોઈએ કે ભાઈ આર જે છે સ્ત્રી છે, તો આ પહેલા ઓપ્શનમાં છે. અહીંયા જુઓ $R છે, એનો મતલબ શું કે એફ જે છે એ આરની માતા છે, પણ બીજું કંઈ ખબર પડતી નથી. એટલે આ જે છે ઓપ્શન તો નહીં જ આવે. આરની જાતિ ત્યાંથી ખબર પડતી નથી. અને છેલ્લે છે એવી રીતે આ પણ નહીં ખબર પડે, કેમ કે આર તો છેલ્લે છે. અથવા તો અહીંયા જોઈ લઈએ કે આર જે છે એફ જે છે એ આરના પિતા છે, તો અહીંયાથી પણ આરની જાતિ ખબર પડતી નથી. એટલે આ બે ઓપ્શન નીકળી ગયા. હવે આ ત્રીજો ઓપ્શન જોઈએ, R%D. તો આર જે છે એ ડીની પુત્રી છે એવું થઈ ગયું. તો બે ઓપ્શન આપણે નીકળી ગયા અને બે આપણે ચેક કરવાના રહેશે. ચલો પહેલો ઓપ્શન જોઈએ, $D એટલે આર જે છે એ ડીની માતા છે. તો આર જે છે એ ડીની માતા છે. પછી શું કીધું કે D@F, એનો મતલબ કે ડી જે છે એ એફનો પતિ છે. તો ડી પતિ છે કોનો? એફનો. પછી F*H,
તો એફ જે છે એ એચના પિતા છે, એવું થયું ને. તો એફ જે છે એફ સ્ટાર પેલા તો d@f મતલબ ડી જે છે એફનો પતિ છે, બરોબર છે. પછી એફ સ્ટાર એચ એટલે અહીંયા એફ છે, અહીંયા એચ છે. તો એફ જે છે એ બીના પિતા છે. તો આ ઓપ્શન તો ખોટો જ છે ને, કેમ કે અહીંયા આ જે છે સેન્ટેન્સ આખું આપણું ખોટું છે. કેમ કે એફ અહીંયા તો સ્ત્રી છે, તો પિતા કઈ રીતે થાય? તો આ ખોટું છે. હવે આમાં જોઈ લઈએ. તો એક જ ઓપ્શન વધ્યો છે. અત્યારે આપણે એ ટીક કરીને આગળ વધીએ છીએ, તો પણ તમને સમજાવી દઉં કે કઈ રીતે બને છે. R%D એટલે આર જે છે ડીની પુત્રી છે. તો ડી છે એની પુત્રી કોણ છે? આર. પછી એમ કીધું કે ડી જે છે એ એફનો પતિ છે. તો અહીંયા ડી છે, અહીંયા એફ છે. તો ડી જે છે એ એફનો પતિ છે, બરોબર. પછી એફ જે છે અહીંયા એફ છે અને અહીંયા એચ છે. તો એફ જે છે એ એચની માતા છે. તો આ જે છે એચની માતા છે. પછી એમ કીધું કે આર જે છે એચની બહેન છે કે નહીં? તો સાચી વાત છે, આ જે છે ભાઈ બહેન થાય છે. આપણે આગળ સ્કીપ થઈ ગયું કે ડાયરેક્ટ 56મો પ્રશ્ન કેમ આવી ગયો? ચલો, એક વિદ્યાર્થીને કોઈ એક સંખ્યાના અડધા ભાગના 6 વડે ગુણે અને બાકીના અડધા ભાગને 4 વડે ભાગે છે, અથવા 6 વડે ભાગે અને અડધા ભાગને 4 વડે ભાગે છે. કોઈ સંખ્યા આપણે છે, ધારો કે 2x લઈ લઈએ, કેમ કે બંને અડધા અડધા ભાગને આપણે ગુણવાના છે. તો અડધો કેટલા થાય છે? આના અડધા x થશે અને બીજો અડધો ભાગ બીજો x. હવે પહેલા x ને 6 વડે ભાગે છે, પછી બીજા અડધા ભાગને 4 વડે ભાગે છે અને મળેલા બંને પરિણામનો સરવાળો કરે છે. તો આને આપણે 4 વડે ભાગીને સરવાળો કરી દઈએ. હવે એમ કીધું કે તેના બદલે વિદ્યાર્થી આખી સંખ્યાને 5 વડે ભાગી નાખી. તેના બદલે વિદ્યાર્થીને આ તો એને કરવાનું હતું, આપણે જે આ કર્યું એ કરવાનું હતું, પણ એને શું કર્યું કે ભાઈ આખી સંખ્યાને 5 વડે ભાગી નાખી. આખી સંખ્યા કેટલી હતી? 2x હતી, એને 5 વડે ભાગી નાખી છે. પરિણામે સાચા જવાબ કરતાં 4 જેટલું ઓછું આવ્યું. એટલે આ જે છે આપણો સાચો જવાબ આવવો જોઈએ તો આ જે છે સાચો જવાબ આવતો જતો, એના કરતાં 4 ઓછું પરિણામ આવ્યું. ત્યારે કેટલું હતું? 2x + 5. બસ, તો આનું આપણે સાદું રૂપ આપીએ તો x કોમન કાઢીએ અને અહીંયા વધ્યા 6, 12 લસા 2 ને 3, 5/12 ઓછા 2x/5 આ બાજુ લઈ નાખીએ અને 4 ને સામેની સાઈડ લઈ જઈએ. તો હજી x કોમન કાઢીએ, 5/12 ઓછા 2/5 બરાબર 4 છે. તો x બરાબર શું થશે? 25 ઓછા 24 અને ભાગ્યા 60 બરાબર 4. x બરાબર 60 ગુણ્યા 4, તો 240 આપણો જવાબ થઈ જશે. ચલો, 3 પાસાની સ્થિતિઓ દર્શાવવામાં આવી છે. એકની વિરુદ્ધ કયો હશે અંક? તો પહેલાં તો આપણે શું કરવાનું છે કે જે કોમન હોય એમાં જોવાનું છે, અને એક કોમન હોય ને એવો જોવાનું. અહીંયા 2 છે, અહીંયા 4 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે. તો બીજું અને ત્રીજું આપણે જોવાનું. શું કામ? કે એક કોમન હોય ને એવું જોવાનું. અહીંયા 2 છે, અહીંયા 2 છે, બાકી બંને અલગ છે. જ્યાંથી કોમન હોય ત્યાંથી આવી રીતે આપણે લઈને સ્ટાર્ટ કરી દેવાનું છે લખવાનું. તો 2, 6, 4 અને અહીંયા છે 2, 3 અને 1. તો 2 તો થઈ ગયું, 6 ની સામે 3, 1 ની સામે 4. તો આપણને પૂછ્યું છે 1 ની વિરુદ્ધ, તો 4 હશે 1 ની સામે. ચલો, અરીસાવાળું સૂત્ર બેઝ છે અને અત્યારે જવા દઈએ છીએ કે આ તમને આવડતું હોય એવું માની લઈએ છીએ. ચલો, કરી જ લઈએ. અરીસામાં જોતા ઘડિયાળ 8:19નો સમય દર્શાવે તો સાચો સમય કયો હશે? તો આવા પ્રશ્નમાં આપણે કયું સૂત્ર વાપરીએ છીએ કે ભાઈ 23 અથવા તો આ જે છે 11થી નાનો છે, તો આપણે 11:60 પણ લખી શકીએ. તો 11:60 છે, એમાંથી કેટલા 8 ને 19 બાદ કરવાના છે. તો અહીંયા 41 વધ્યા અને 8માંથી 11માંથી 8 જાય તો 3. તો 3:41 આવવા જોઈએ. એટલે પહેલું વિધાન આપણું ખોટું છે. બીજું વિધાન શું કહે છે કે ઘડિયાળ છે આડી ટેબલ ઉપર ગોઠવેલી છે
બપોરે 3 વાગે તેનો મિનિટ કાંટો ઉત્તર દિશા તરફ નિર્દેશ કરે છે. તો આપણને આ ધારો કે આપણે ઘડિયાળ છે, 3 વાગ્યા છે, તો આ જે છે એ મિનિટ કાંટો છે અને આ આપણો કલાક કાંટો ઉત્તર દિશા તરફ છે, તો એ ઉત્તર દિશા તરફ જ છે. તો 3:40 વાગે મિનિટ કાંટો દક્ષિણથી 60 શું કહે છે 3:40 છે. 3:40 કાંટો જે છે એ ક્યાં આવશે મિનિટ કાંટો? તો 3:40 40 છે એટલે કેટલા વાગે આવશે? અહીંયા કંઈક આવી જશે, મિનિટ કાંટો જે છે એ ફરીને અહીંયા આવી જશે 8 ઉપર આવી જશે. હવે એમ કીધું છે કે દક્ષિણથી 60 ડિગ્રી પશ્ચિમ દિશા તરફ નિર્દેશ કરશે. તો આ જે છે એ દક્ષિણ દિશા હશે એટલે 6 વાગે. તો આ જે છે ગેપ કેટલો હશે? 60 ડિગ્રીનો છે કે નહીં આપણે જોવાનું છે. મિનિટ કાંટો હોય એટલે 1 ડિગ્રી આપણે 1 મિનિટ આપણે 6 ડિગ્રીની હોય છે. તો અહીંયા આપણે કેટલી છે? 10 મિનિટ છે. તો 10 મિનિટ છે એ કેટલા 60 ડિગ્રીની હશે. તો બીજું વિધાન આપણું સાચું છે. તો એ સાચું છે. ચલો, એક વ્યક્તિ 4 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. તો ચલો 4 ઉપર જાય છે. પછી શું કહે છે? 6 કિલોમીટર અહીંથી 4 જાય છે, 6 કિલોમીટર પૂર્વમાં જાય છે. તો અહીંથી 6, પછી ફરીથી 4 કિલોમીટર ઉત્તરમાં જાય છે. તો અહીંયાથી પાછો ઉપર જાય છે 4. તો તેના પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? તો પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? તો આપણે ફિગર બની છે એને આપણે અહીંયા લઈ લઈએ અને એના ઉપર આપણે પાયથાગોરસનો પ્રમેય લગાવી દઈએ. આપણને આ પૂછ્યું છે, આ અંતર કેટલું છે, બરોબર? તો નીચે 6 છે, તો આ 6 હશે, આ 4 હશે અને ઉપર કેટલું જાય છે? ફરીથી 4 ઉત્તરમાં જાય છે. તો આ 4 એટલે આ જે છે નીચેનું આપણે આ 6 છે અને ઉપરનું ટોટલ આ કેટલું છે? 8. અને બધાને ખબર છે 6, 8 અને 10નો ટ્રિપલેટ છે પાયથાગોરસનો. તો આ જે છે આપણું 10 કિલોમીટર હશે. પછી એમાં ગણતરી કરવા નથી બેસવાનું. એસ એ ક્યુનો પતિ છે, એટલે એસ છે આવી રીતે છે, ક્યુનો પતિ છે. એ જે છે એ ડીનો ભાઈ છે. એ બીનો એકમાત્ર પુત્ર છે. તો પહેલાં એ લખી નાખીએ ભાઈ, બીનો એકમાત્ર પુત્ર કોણ છે? એ છે. પછી એ છે એ ડીનો ભાઈ છે અને એકમાત્ર પુત્ર છે. તો ડી જે છે એ સ્ત્રી હશે. ડી એક ક્યુની બહેન છે. તો ડી એક ક્યુની બહેન છે, તો એની હજી એક બહેન હશે. કોણ હશે? ક્યુ. આરના લગ્ન ડી સાથે થયા. તો આરના લગ્ન ડી સાથે થયા છે. એમ એ આરના પિતા છે. તો આરના પિતા કોણ છે? એમ. તો આપણે ક્યુને આ બાજુ લઈ લઈએ એટલે થોડી સહેલું પડે. અહીંયા કોણ છે? ડી એક ક્યુની બહેન છે અને એકમાત્ર પુત્ર હતો. તો ક્યુ પણ આપણી સ્ત્રી હશે. પછી આર જે છે એને ડી સાથે લગ્ન કર્યા છે અને એમ આરના પિતા છે. તો આ જે છે એ એમ છે. એન છે એ ક્યુની પુત્રી છે. તો એન જે છે એ ક્યુની પુત્રી છે. પછી બી એનના નાના હોય. તો બી જે છે એનના નાના થઈ ગયા. તો બીનો આર સાથે શું સંબંધ હશે? તો આર જે છે એની વાઈફ છે અને એના પિતા કોણ છે? બી. તો આરના શું થશે? સસરા. ચલો 56 થઈ ગયો. હવે પાસાવાળું એવું છે. તો કયો પાસા બનાવી શકાય પૂછ્યું છે. તો પહેલાં તો જે સામે સામે હોય ને એ બાજુ બાજુમાં ના હોવો જોઈએ. આપણે શીખવાડેલું છે કે આવી રીતે જોડી બનાવી દેવાની, સામે સામે આવી રીતે બને, બરોબર? તો સામે સામે હોય તો એ બાજુમાં ન હોય. હવે અહીંયા જુઓ તો આ ને આ બાજુમાં થઈ ગયા, એ સામે હોવો જોઈએ. આ જે છે સી ઓપ્શન તમે જુઓ તો તમને ડાયરેક્ટ દેખાય કે આ બંને સામે જ હોય, એ બાજુમાં ક્યારેય ન આવે. તો ઓપ્શન સી જે છે એ ક્યારેય ન બની શકે. સોરી, અહીંયા પૂછ્યું છે કયો ઘન બનાવી શકાય. મારું ધ્યાન શું કામ ગયું? કેમ કે અહીંયા પણ બાજુમાં છે, તો આ પણ ના બનાવી શકાય કેમ કે આ બંને સામે સામે હોવો જોઈએ, બરોબર? એ જ રીતે આમાં પણ એ જ પ્રોબ્લેમ છે, આ બંને બાજુમાં છે, તો એ પણ ખોટું. તો આ ઘન આપણે બનાવી શકીએ. તો આકૃતિ ડી અહીંયા ઓપ્શન બીમાં છે. ચલો, આ જ આપણો જવાબ થશે. 8 વ્યક્તિ છે વર્તુળાકાર ટેબલની ફરતે. તો આપણે 8 વ્યક્તિ આમ વર્તુળ ઉપર બેસાડીએ છીએ. 1 2 3 4 5 6 7 અને 8.
હવે એ એફના ડાબે ત્રીજા ક્રમે છે, તો એફ છે એના ડાબા ક્રમે ત્રીજા સ્થાને એ છે. પછી એફના જમણે બીજા ક્રમે એચ છે, તો અહીંયા એચ છે ક્યાં? જમણી બાજુ. તો આપણે મૂકી દઈએ. તો એ છે, પછી 2 છોડીને એફ છે, તો 2 છોડીને એફ છે, અને પછી 1 છોડીને એચ છે. હવે જી એ સી ની બાજુમાં નથી, તો સી છે એની બાજુમાં ક્યાંય જી નથી. ઈ છે એ બી ની જમણે બીજા ક્રમે છે, તો આ આપણે મૂકી દીધું, એને કાઢી નાખીએ. શું કીધું છે? ઈ છે બી ની જમણે બીજા ક્રમે, તો બી હશે ને ત્યાં એની જમણે બીજા ક્રમે 1 છોડીને ઈ હશે, જે એફ નો પડોશી છે. જે કોની માટે વપરાયું છે અહીંયા? બી માટે, કે બી જે છે એ એફ નો પડોશી છે. હવે બી એફ નો પડોશી હોય તો કાં તો બી અહીંયા આવે અને કાં તો બી અહીંયા આવે, તો આપણે 2 કેસ બને છે, બરોબર. હવે બી ની 1 છોડીને આપણે ઈ મૂકવાનો છે જમણી બાજુ, તો અહીંયા ઈ મૂકી દઈએ. તો ડી ની બરાબર સામે કોણ બેઠું છે એમ કીધું છે. હવે જી એ સી ની બાજુમાં નથી. હા, અહીંયા જી અને સી બાકી રહ્યા છે આપણે, તો અહીંયા ક્યાંય જી અને સી નહીં આવે, અહીંયા ક્યાંય નહીં આવે. એનો મતલબ શું થયો? કે કાં તો અહીંયા જી અથવા સી હશે, એ કંઈ બાકી રહી ગયું છે કે જોઈ લઈએ. જી અને સી અહીંયા નહીં આવે, તો જી અથવા સી અહીંયા જ આવશે. એક તો કોઈ પણ બેમાંથી એક તો અહીંયા આવશે અથવા તો અહીંયા આવશે, કેમ કે અહીંયા તો એ કંઈ નહીં આવે. બેમાંથી કોઈ પણ એક ત્યાં આવશે. હવે શું કીધું? કે ડી ની બરાબર સામે કોણ બેઠું છે, તો ડી ની સામે તો કોઈ પણ આવી શકે. એ એફ ની ડાબે ત્રીજા ક્રમે અને એફ ના જમણા બીજા ક્રમે એચ છે. એ એફ ની ડાબે ક્રમે ત્રીજા ક્રમે છે, એફ ના જમણા બીજા ક્રમે એચ છે. એ પણ છે, એ પણ છે. તો આ પ્રશ્નમાં કાંઈક મિસ્ટેક છે, હાલ પૂરતો આપણે રોંગ આપીએ છીએ. 59માં જોઈએ. 7 વ્યક્તિ છે એ તરવાની તમામ સ્પર્ધાઓમાં ભાગ લે છે, તેને પૂર્ણ કરે છે, કોઈ ટાઈ નથી થતું. હવે સ્પર્ધાના અંતે વી હંમેશા પી ની આગળ અને પી હંમેશા ક્યુ ની આગળ રહે છે. એનો મતલબ કે છેલ્લે જે છે વી છે એ પી પહેલા હશે, અને એની પહેલા, અને પી જે છે એ ક્યુ ની પહેલા છે, તો પી જે છે એ ક્યુ ની પહેલા આવી રીતે છે. એનો મતલબ આપણે ત્રણેય લાઈનમાં લખી શકીએ કે ભાઈ વી, પી અને ક્યુ. એટલે કાં તો વી પહેલા હશે, એના પછી પી હશે અને એના પછી ક્યુ હશે. એ વચ્ચે ગમે તે હોઈ શકે, પણ આ સિક્વન્સ હશે ને હશે. કાં તો આર હંમેશા પ્રથમ અને ટી અંતમાં રહે છે. એનો મતલબ આપણે ટોટલ 7 વ્યક્તિ છે, તો આપણે 7 વ્યક્તિ બનાવી દઈએ. શોર્ટમાં પતા ને એવું કરાવીએ, બરોબર. આપણે લાઈનમાં જ કરते. આ બાજુ જે હશે એ પહેલો હશે. શું કીધું છે? કાં તો આર હંમેશા પ્રથમ અને ટી અંતમાં રહે છે, કાં તો આર હંમેશા પ્રથમ અને ટી અંતમાં રહે છે, અને યુ અથવા ક્યુ અંતમાં, અથવા તો એસ પ્રથમ અને યુ અથવા ક્યુ અંતમાં રહે છે. જો એસ પ્રથમ હોય તો આપણે અહીંયા 3 કેસ બને, યુ અથવા ક્યુ અંતમાં રહે છે. જો કોઈ ચોક્કસ રેસમાં વી 5મા ક્રમે રહે છે, એટલે અહીંયા 3, 4 અને અહીંયા વી ફિક્સ થઈ ગયો આપણો. બધા કેસમાં વી ફિક્સ કરી દીધો, તો નીચેનામાંથી કયું વિધાન સત્ય હશે? હવે એક વસ્તુ તમે જુઓ કે અહીંયા વી પછી 1 છોડી અને ક્યુ છે, એટલે મતલબ કે વી પાછળ 2 તો વ્યક્તિ હોવા જ જોઈએ. અહીંયા તમે 2 વ્યક્તિ મૂકી શકો વીની પાછળ? તો ના, કેમ કે પી અને ક્યુ બંને હોવા જોઈએ. અહીંયા એક તો ટી આવી ગયો છે, તો ત્યાં પણ આપણે ના મૂકી શકીએ. પછી અહીંયા પણ એ રીતે ના મૂકી શકીએ, કેમ કે એક જ જગ્યા ખાલી છે. પણ અહીંયા ત્રીજો વ્યક્તિ જુઓ, અહીંયા તમે પી મૂકો તો આ જે વી પી ક્યુ વાળી આપણે સિક્વન્સ જે છે એ મળી જાય છે. તો આનો મતલબ કે આ બંને તો કેન્સલ થઈ ગયા. હવે આ એક સાચું છે. હવે એસ પ્રથમ રહેશે, તો એ સાચું છે. પછી આર બીજા સ્થાને રહે, તો આ એક ખોટું છે. આરની કંઈ જગ્યા નક્કી નથી. ટી ત્રીજા સ્થાને, એ પણ આપણને ખબર નથી. આર ચોથા સ્થાને, એ પણ ખબર નથી. તો પેલું વિધાન આપણું સાચું છે.
બિલ્ડિંગમાં 7 માળ જે છે 1 થી 7 ક્રમ આપ્યો છે, 45 અને 1 અને ઉપર, એટલે આપણે 7 માળ બનાવી દઈએ. ચલો 1 2 3 4 5 6 અને 7. બરોબર, આ 7 માળ આપણને આપ્યા છે અને નીચેના માળને 1 નંબર આપ્યો છે. હવે શું કીધું છે કે 7 વ્યક્તિ LMNO PQRS દરેક માળ પર એક વ્યક્તિ રહે છે. O 5મા માળ ઉપર રહે છે, તો અહીંયા O રહે છે. N અને Q વચ્ચે માત્ર 3 વ્યક્તિ રહે છે. તો આપણે પઝલના લેક્ચર શીખવાડેલા છે કે N અને Q વચ્ચે 3 વ્યક્તિ છે. N છે એ O થી ઉપરના કોઈ માળ રહે છે, તો કાં તો N અહીંયા હોય અથવા તો કાં તો N અહીંયા હશે. એટલે બે કેસ આપણા બન્યા. તો આપણે બે કેસ લઈને આપણે ચાલશું. હવે એમ કીધું કે P એ R ના માળની તરત ઉપરના માળ રહે છે. P જે છે એ R ના તરત ઉપરના માળ, એટલે R નો માળ હશે એની તરત ઉપર આપણે P લેવાનો છે. પછી N જે છે એ આ આવી ગયું, આ આવી ગયું, આ આવી ગયું. હવે N અને Q વાળું તો આપણને ખબર છે કે ભાઈ વચ્ચે 3 વ્યક્તિ છે, તો અહીંયા 3 છોડી 1 2 અને 3 છોડી અહીંયા Q, અહીંયા છોડીએ તો અહીંયા Q, કેમ કે 1 2 અને 3 છોડી ત્યાં Q મળી ગયા. ચલો, હવે P અને R ને આપણને જોડી આપી છે આવી રીતે. તો એવી જો બીજા ઓપ્શનમાં જુઓ તો અહીંયા તમે રાખી શકો, અહીંયા P અને અહીંયા R, અને અહીંયા P અને અહીંયા R, બે જગ્યાએ આપણે ફિક્સ થાય છે. હવે L અને P ના માળ વચ્ચે માત્ર એક જ વ્યક્તિ રહે છે. તો L અને P ના વચ્ચે એક વ્યક્તિ રહે છે. હવે P આપણો અહીંયા છે પહેલા કેસમાં, તો કે એક છોડીને L માટે ક્યાંય ખાલી નથી, પણ અહીંયા આપણો P છે તો એક છોડી L માટે ખાલી જગ્યા છે. તો અહીંયા L આવી ગયો અને વધ્યું કોણ? L M વધ્યો, એ અહીંયા આવી ગયો. તો O અને Q ના માળની બરાબર વચ્ચે કોણ રહે છે? તો O અને Q, આ Q છે, આ O છે, વચ્ચે કોણ આપણે આવ્યું? L. ચલો, નીચેનામાંથી કઈ આકૃતિ બિલાડી, સસલું અને નર વચ્ચેના સંબંધને યોગ્ય રીતે દર્શાવે છે? તો બિલાડી અને સસલું કાં તો નર હોય કાં તો માદા હોય, તો આ ઓપ્શન તો નહીં આવે. અને બિલાડી અને સસલા વચ્ચે કોઈ રિલેશન નથી, તો આ ઓપ્શન પણ નહીં આવે. અને બધા અલગ અલગ એવું પણ પોસિબલ નથી, કેમ કે આ આપણે એવું લઈ લઈએ કે ભાઈ આ જે છે એ નર છે, તો આટલા જે છે એ આપણે સસલા લઈ શકીએ અને આટલા આપણે બિલાડી લઈ શકીએ. બાકીની જે છે આ જે છે એ નર બિલાડી છે, આ બિલાડી લઈએ, તો બાકી બધું કેટલો છે? માદા બિલાડી. તો ઓપ્શન બી આપણો જવાબ. મોન્ટુ 10 કિલોમીટર પૂર્વ દિશા તરફ ચાલે છે, ડાબી બાજુ વળે છે. તો પૂર્વ દિશા તરફ એટલે આ આપણી પૂર્વ દિશા થઈ, આ આપણી થઈ ઉત્તર દિશા, દક્ષિણ અને પશ્ચિમ. હવે શું કીધું છે કે 10 કિલોમીટર પૂર્વ દિશા તરફ ચાલે છે, તો અહીંથી અહીંયા આપણે જઈએ 10 કિલોમીટર. પછી ડાબી બાજુ વળે છે અને 3 કિલોમીટર. તો ડાબી બાજુ પૂર્વ દિશામાં જતો હોય તો ડાબી બાજુ ઉપર આવશે, તો ત્યાં ઉપર વળશે અને કેટલું ચાલે છે? 3. તો આ બાજુ 3 ચાલે છે. ફરીથી જમણી બાજુ વળીને 5 ચાલે છે. હવે ઉપર જતો હોય તો જમણી બાજુ આ બાજુ થઈ, એટલે કેટલું ચાલે છે? 5. બીજી વાર ચાલે છે. પછી ફરી જમણી બાજુ વળી 8 કિલોમીટર ચાલે છે. તો આ ઉપર જતો તો હવે પાછો જમણી બાજુ એટલે પાછો નીચે થઈ જશે, તો 8 ચાલે છે. તો 3 તો ચાલી ગયો તો, અને નીચે 5 બીજું ચાલી જશે. અને અંતમાં એકવાર જમણી બાજુ વળી 3 કિલોમીટર પાછો ચાલે, તો પાછો આ બાજુ વળે છે જમણી બાજુ, કેટલું ચાલે છે? 3 કિલોમીટર. પ્રારંભિક બિંદુથી કેટલો દૂર અને કઈ દિશામાં હશે? તો છેલ્લે અહીંયા ઊભો છે. પ્રારંભિક બિંદુ ક્યાં હતું આપણું? અહીંયા હતું. તો અહીંથી અહીંયા કેટલું અંતર હશે આપણને પૂછ્યું છે. આ 5 છે, અંતર પૂછ્યું છે 5. તો આપણે ટ્રિપલ આર બને છે કોઈ
દક્ષિણ પૂર્વ વાળો જવાબ તો આ છે, પણ આપણે એવો ટ્રિપલેટ બનતો નથી, કેમ કે 13 કિલોમીટર તો ના આવે. અચ્છા, આ 10 છે આપણે, બરોબર. 10 5 100 125 વર્ગમૂળ થાય. બીજો ડિસ્ટન્સ આપણે જોઈ લઈએ. 10 કિલોમીટર પૂર્વ ચાલ્યો છે, 10 પૂર્વ ચાલ્યો, ડાબી બાજુ વળ્યો 3 ચાલે છે, ઉપર ગયો 3 ચાલ્યો, જમણી બાજુ વળે 5 ચાલે, 5 ચાલ્યો, જમણી બાજુ વળે 8 ચાલે, તો 3 ને 5 8. અંતમાં જમણી બાજુ વળે છે એટલે નીચે જમણી બાજુ અહીંયા 3 ચાલે છે. તો પહેલાં તો દક્ષિણ પૂર્વ દિશામાં છે એ તો સાચું છે, પણ આ જે છે એ આપણું અંતર જે છે એ ખોટું આપ્યું છે. 13 કિલોમીટર તો ના આવે, કેમ કે અહીંયા આપણે પાયથાગોરસ લગાવ જઈએ. સોરી અહીંયા 3 જ ચાલે છે, બરોબર. છેલ્લે 5 નથી ચાલતો. અહીંયાથી અહીંયા 3 ચાલે છે. 3 ચાલે તો આ બાકીનું કેટલું રહ્યું? 2 બાકી રહ્યું હશે ને. તો ટોટલ આ અંતર જે છે એ અહીંયાથી અહીંયા મારું છું એ કેટલું હશે? 12 હશે. એટલે પાયથાગોરસ આપણે ક્યાં લાગશે? અહીંથી બીજો કલર લઈ લઈએ. અહીંથી અહીંયા સુધી જશે, અહીંથી અહીંયા, અને આની ઉપર પાયથાગોરસ લાગશે. અને આ તો અંદર 5 હતું, અને આ ટોટલ કેટલું થઈ ગયું? 12 થઈ ગયું. બ્લેક લાઇનમાં આ લાઇન છે 12ની, તો 12 5 અને 13નું આપણો ટ્રિપલેટ છે પાયથાગોરસનો, એટલે 13 જે છે આપણો જવાબ થશે. ચલો, વિધાનો આપ્યા છે. યુ થી પી જવાનું છે આપણે. તો યુ અહીંયા છે, બીજે ક્યાં છે? યુ ક્યાંય નથી. યુ થી એસ જઈએ પહેલાં, તો અહીંયાથી એસ જઈએ, પછી એસ થી પી જઈએ, તો એસ થી પી. તો સાચી વાત છે. ક્યાંય એરો આપણે જુઓ, અહીંયાથી અહીંયા જઈએ તો એરો એમ જ છે. પછી આ બાજુ ગયા તો એ વચ્ચે એક એરો આવતો નથી, તો પહેલું વિધાન આપણું સાચું છે. અચ્છા, આ સાચું છે. બીજું શું છે જોઈ લઈએ. આર થી વી જવાનું છે. તો આર અહીંયા છે અને વી ક્યાં છે? અહીંયા છે. તો પહેલાં આરથી આપણે ટી જઈશું અને ટી થી વી જઈશું, બરાબર. તો આરથી ટી જવા માટે અહીંયાથી આરથી એસ જઈએ, તો અહીંયા આપણે આર લખી શકીએ. આરથી ટી જઈએ અને પછી ટીથી આપણે વી જઈએ. તો જુઓ, અહીંયા એરો આ બાજુ છે, બંને એરો આ બાજુ છે, અને વચ્ચે આ જે છે એ બદલાય છે. તો બીજું વિધાન ખોટું છે. તો માત્ર વિધાન 1 સત્ય છે. કેટલાક મોર ચકલી છે? તો આપણે આ કેટલાક મોર છે અને આ કેટલાક ચકલી છે. અહીંયા મોર, આ ચકલી. કેટલીક ચકલી કાગડા નથી. તો આ કેટલીક ચકલી છે એ કાગડા નથી. હવે શું કીધું? કેટલીક ચકલી મોર છે, તો એ સાચું છે. કેટલાક કાગડા મોર છે? તો કાગડા અને મોરનો ડાયરેક્ટ કોઈ રિલેશન આપણને આપ્યો નથી, તો એ વિધાન આપણે ખોટું થઈ શકે. કેમ કે ડાયરેક્ટ રિલેશન ના આપ્યું હોય તો આપણે એ જ વિધાન ખોટું હોય છે હંમેશા. તો ખાલી વિધાન 1 અનુસરે છે. ઉત્તર આકૃતિ પ્રશ્ન આકૃતિના પેટર્નને પૂર્ણ કઈ કરે છે એ જોવાનું છે. શું પેટર્ન બને છે? તો પહેલાં તો જો આ જે છે એનું આપણે શું બન્યું છે? આવી રીતે બન્યું છે. આ પેટર્ન આપણે આવી રીતે પેજ બનાવશું. ભાઈ અહીંયા પહેલાં તો મિરર ઇમેજ બને છે. જે આડી લાઈન છે ને એમાં, કેમ કે આ સામે આવી ગયું એટલે ત્યાં જે છે એ મિરરમાં આવી જાય. તો આ જે છે એ અહીંયા આવી જશે અને આ જે છે એ અહીંયા આવી જશે. તો એ ઓપ્શન કયો છે? એક જ ઓપ્શન છે, ઓપ્શન સી. પછી શું થાય છે કે આ જે છે એ નીચે આવી જાય છે અને આ જે છે એ ઉપર જતું રહે છે, એટલે એનું વોટર ઇમેજ થઈ જાય છે. તો ઓપ્શન એમાં આપણને આપ્યું છે કે આકૃતિ સી બને છે. છ મહિનાનો સમયગાળો છે 2020થી જાન્યુઆરી 2020થી જૂન 2020 સુધીના સમયગાળા દરમિયાન 6 યુરોપિયન દેશમાં ઝેડ 1999માં કેટલા આંકડા દર્શાવે છે? વેચાણના આંકડા દર્શાવે છે. ચલો, બીજું કંઈ આપણને આપ્યું નથી. જર્મન આયાતકારને કુલ કેટલા વેચાણના, આ જે છે આ વેચાણના આંકડા છે, બરોબર, બીજું કંઈ નથી. તો જર્મન આયાતકારને કુલ વેચાણના કેટલા ટકા વેચાણ કરવામાં આવ્યું હતું?
તો કુલ વેચાણ કેટલું હતું તો આપણે પહેલાં જોવું પડશે ને. આ જે છે કુલ આપ્યું છે, પણ એ કયું જર્મનીનું આપ્યું છે, આ યુકેનું છે, આ ફ્રાન્સનું છે, આ બેલ્જિયમ છે, આ સ્પેન છે, આ ઇટલી છે. તો આપણે તો પહેલાં ટોટલ કરવો પડશે. શેનો ટોટલ? કે ટોટલનો ટોટલ કરવાનો છે. તો 6, 7 ને 4 11, 11 ને 6 કેટલા થશે? 17, વધી 1, 9 ને 1 10, 16, 16 ને 9, 1 સેકન્ડ 1 સેકન્ડ, હમણાં ગડબડ ગોટાળો કરી દે. 6, 9 6 15 અને 7 ને 4 11 છે. તો 11 ને 15 કેટલા થશે? 26, 26 નો છગડો વધી 2, તો 9 10 11, 11 ને 6 17, 17 ને 8 25, 25 ને 7 32, 32 ને 4 36 નો છગડો વધી 3, તો 3 ને 2 5, 6 7 8 9 10 અને 11, 1166નું ટોટલ વેચાણ થયું છે. એમાંથી જે જર્મન છે એને કેટલા 296નું કર્યું છે. તો 296 ભાગ્યા 1166 અને એના ગુણ્યા આપણે 100 કરવાના છે. છેદ ઉડાડીએ તો 1166 છે એટલે 2 વડે 11 વડે ભાગ ઉડાડીએ. પહેલાં તો 11 1 11, પછી 6 ઉપરથી આવે 0 અને પાછા 11 6 66, આટલા છે. 296 છે તો 3 વડે નહીં જાય. 53 106 અને અહીંયા 2 વડે ભાગ ઉડાડીએ તો 148. ચાલો આખો ભાગાકાર કરવો જ પડશે. તો પહેલાં તો 53 ગુણ્યા 11 કરી નાખીએ. 53 53 583 છે એટલે 148 00 ભાગ્યા 583 કરવાના છે. 148 00 ભાગ્યા 583. ચાલો 583 છે, 2 વડે તો નહીં ભાગ જાય, કેમ કે 3 વડે ભાગ નહીં જાય, કેમ કે 3 વડે કરશું તો 1500 પ્લસ થઈ જશે. એટલે 2 વડે આપણે પહેલાં તો ઉડાડીએ. તો 558 દુ કેટલા થાય? 116 અને 3 દુ 6 એટલે 116 અને 1160 અને 6 બીજા 1166. તો બાદ બાકી કરીએ તો 4 વધ્યા, 1 વધ્યો, 3 વધ્યો અને 1 0 ઉપરથી લાવીએ. ઓપ્શનમાં 25 છે, 24 છે, 22 છે, ઓપ્શન પણ નજીક છે. તો આને આપણે 600 માની લઈએ તો 6 ગુણ્યા 5 6 5 30 થઈ જાય. એટલે 25 વડે તો આપણે ભાગ જશે, 5 વડે જશે. તો પહેલાં તો 583 છે અને 5 વડે ભાગ કરીએ તો 5 તરી 15, પછી 8 5 40 ને 41, પછી 5 5 25 ને 4 29. તો નીચે શું વધ્યું? 40માંથી 15 જાય તો 25 વધ્યા અને અહીંયા 200 225 વધ્યા. 25.225 છે. હવે 4થી ભાગ ઉડાડીએ, પોઈન્ટ મૂકીને એક 0 મૂકીએ તો 4થી ભાગ જશે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. મે મહિનામાં કુલ કેટલા મોટરસાઇકલના કેટલા ટકા વેચાણ થયું હતું? કુલ મોટરસાઇકલના કેટલા ટકા વેચાણ? તો મેનું પણ પૂછ્યું છે તો એ પણ જોઈ લઈએ. તો કુલ વેચાણ તો આપણે આટલું જ હતું બધા મહિનામાં. હવે મે મહિનામાં કેટલું છે જોઈ લઈએ. તો આ જે છે આપણું મે મહિનાનું છે. તો એનો આપણે ટોટલ મારી દઈએ એટલે આપણને બધો અંદાજો આવી જશે. ચલો 6 7 ને 6 13, 13 ને 4 17, 17 ને 7 24, 24 ને 9 33, 33 ને 5 38, 3 5 ને 3 8 ને 4 12 3 15 16, 16 ને 4 20, 208. તો 1166 જે છે એમાંથી આપણે 208ના ટકા કાઢવાના છે. તો ગુણ્યા 100 કરીશું. હવે આ આપણે કેટલા હતા? 296ના આપણે કાઢ્યા હતા, બરોબર, જર્મની માટે. તો એ 25% જેવું થયું હતું. તો આ 208 છે તો 25%થી થોડુંક ઓછું હશે. તો આપણે કહી શકીએ કે ભાઈ 24.1% જેવું હશે. કેમ કે આ જે છે આપણે ટોટલ 25.4%, એવું ક્યારે 296 હતું ને ત્યારે. તો 25.4થી મોટું ઓપ્શન તો ના હોય.
અને થોડોક નાનો ઓપ્શન હશે તો 24.1. સોરી, થોડોક નાનો નહીં હોય પણ થોડોક વધારે નાનો હશે, કેમ કે આ જે છે કેટલા છે ઓછા 96 ને 8 એટલે 12 8 84 ઓછા છે, બરોબર. 84 એટલે 84 1166 કેટલા ટકા થાય એટલા ઓછા. તો ટૂંકમાં 24 વાળો પણ જવાબ નહીં આવે, તો એનાથી નાનો જવાબ હશે આવશે ઓપ્શન ડી. આને આપણે પ્રેક્ટિકલી આવી રીતે કરવાનું છે. અથવા તો તમે આમ પણ કરી શકો, ભાઈ 208 જે છે એ 84 કેટલા ઓછા છે ભાઈ અમુક, કે ભાઈ 208 જે છે એના કરતાં 84 કેટલા ઓછા છે, તો ભાઈ અડધા અડધા જેવું થઈ શકે છે. તો 25 અડધા આપણે અડધા કરતાં ઓછા એટલે આપણે બાદ કરી નાખશું 25માંથી, બરોબર. કયા મહિનામાં પાછલા મહિનાની સરખામણીએ કુલ વેચાણમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો? પાછલા મહિનાની સરખામણીએ તો મે મહિનામાં 208 છે, સૌથી વધારો જોવા મળ્યો હતો કુલ વેચાણમાં. તો આનો પણ સરવાળો કરવો પડશે બધાનો પાછો. હવે અહીંયા એક વસ્તુ કે અહીંયા આપણને ટકાવારીમાં કે સંખ્યામાં છે એ નથી ખબર. 68મા પ્રશ્નમાં એમ નથી કીધું કે કયા મહિનામાં સૌથી વધારે ટકાવારી વધી કે ભાઈ કેટલી સંખ્યા વધી, એ આપણને નથી પૂછ્યું, ખબર નથી. એટલે આ ઓપ્શન આપણે ક્વેશ્ચન સ્કીપ કરી શકીએ, થોડીક મિસ્ટેક છે. બાકી એવું છે કે ભાઈ જાન્યુઆરીમાં ટોટલ કેટલા થાય છે તો એ જોઈ લઈએ. 7 ને 3 10 ને 4 14, 14 ને 9 23, 23 ને 2 25, 2 3 ને 2 5 ને 4 9, 9 3 12 13, 13 ને 4 17. એટલે જાન્યુઆરીમાં 175 થયો. આમાં જોઈએ તો 7 ને 4 11 ને 2 13 ને 4 17 ને 9 26, 26 ને 4 30. અહીંયા 3 3 ને 4 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 3 14 15 16 17 18 19 190. એટલે અહીંયા 15નો વધારો થયો. પછી અહીંયા જોઈએ તો 6 ને 5 11 ને 2 13, 13 ને 4 17, 17 ને 8 25 ને 4 29, 2 4 ને 2 6 ને 3 9, 9 3 12 13 14 15 16 17. અહીંયા ઘટાડો થયો છે. આપણને વધારો પૂછ્યો છે ને, ઘટાડાવાળા આપણે નહીં જોઈએ. અહીંયા જોઈએ તો 7 ને 4 11, 11 ને 13, પછી 13 ને 6 19, 19 ને 1 20 ને 6 26, વધી 2 5 ને 2 7, 7 ને 4 9, સોરી 7 ને 4 13, 11, 11 ને 3 14 15, 15 ને 5 20, 206. તો અહીંયા કેટલાનો વધારો થયો છે તો 6 અને 21 પહેલાં 27નો વધારો થયો છે. અહીંયા 2નો વધારો થાય છે. અહીંયા જોઈ લઈએ તો 6 ને 3 9 ને 4 13, 13 ને 1 14, 14 ને 3 17, વધી 1 6 ને 4 10 ને 1 11, 11 ને 3 14 15 16 17 18 19 20. અહીંયા ઘટાડો થાય છે. તો કયા મહિનામાં વધારો થાય છે ભાઈ? એપ્રિલ મહિનામાં વધારો થાય છે. અહીંયા આપણે સંખ્યાને લઈને ચાલ્યા છીએ, બરોબર. ફેબ્રુઆરી મહિનામાં તે મહિનાના કુલ વેચાણના કેટલા ટકા સૌથી વધુ મોટા આયાતકારને વેચવામાં આવ્યા હતા? તો અહીંયા આપણે સરવાળા કર્યા એ થોડા કામમાં આવ્યા છે. ફેબ્રુઆરીમાં ટોટલ કેટલા 190 વેચાતા, એમાં સૌથી મોટા આયાતકારમાં કેટલા ટકાને વેચવામાં આવ્યા હતા? તો સૌથી મોટા આયાતકાર કોણ હતા ફેબ્રુઆરીમાં? તો 47 વાળા સૌથી મોટા હતા. કેટલા? 190માંથી. તો કેટલા છે ભાઈ? 47 ભાગ્યા 190 અને ગુણ્યા 100. 0 થી 0 470 ભાગ્યા 19, 19 × 38, 9 ઉપરથી 0, 19 ચોક 76. 24 પોઈન્ટ વાળો જવાબ છે એક જ છે ઓપ્શન એ. 3 સૌથી નાના આયાતકારોનો કુલ આયાતમાં હિસ્સો કેટલા ટકા છે? તો 3 સૌથી નાના આયાતકારો કોણ છે જોવાનું છે. તો નાના આયાતકાર એટલે આ આપણે કુલ આપ્યા છે, એમાં સૌથી નાના કોણ છે 3 એ જોવાનું છે. તો સૌથી નાનો પહેલાં તો 89 વાળો છે, પછી 144 અને 177, 144 અને 177. આનો ટોટલ કરવાનો છે. 7 ને 4 11 ને 9 20, 2 8 ને 2 10, 10 ને 11
21 2 410 આવ્યો. તો કુલ હિસ્સો કેટલો છે 410 કેટલામાંથી 1166 અને એના ગુણ્યા આપણે 100 કરવાના છે. તો પાછા છેદ ઉડાડવાના એવા છે. ચલો અહીંયા ઓપ્શન ઉપરથી જઈએ. 1166 છે ને, પહેલાં તો આને 40% વાળો જોઈએ, આને 40% જોઈએ. તો ટકા કાઢીને આપણે નીચે 100 લખી નાખીએ. 0 0. હવે પહેલાં તો ગુણાકાર કરશું. 6 ચોક 24 વધી 2, 6 ચોક 24 ને 2 26 વધી 2, 4 ને 2 6 અને 4 ને 1 પોઈન્ટ મૂકવાનો. 466 હોત. જો 40% લીધો હોત તો 466 હોત. પછી 35% લઈએ અને 35% એટલે કેટલા થાય? 7/20 થાય. તો આપણે આને પહેલાં 2 વડે ઉડાડી દઈએ તો 1100 અડધા કેટલા થાય? 550 અને 66 અડધા 33, તો 583. 2 વડે ઉડાડ્યા બરાબર. અહીંયા 10 છે તો અહીંયા ગુણાકાર અમે 7 વડે કરીએ. 7 તેરી 21, 7 8 56 ને 2 58, 7 5 35 ને 5 40, 408 પોઈન્ટ જેવું સમથિંગ આવે છે. તો એનો મતલબ કે 35% વાળો જવાબ આપણો સાચો છે. કેમ કે અહીંયા છેદમાં પોઈન્ટ મૂકીએ એટલે અહીંયા શું આવે? 408. તો 410 ની નજીક આવે છે. ચલો ગાણિતિક પ્રક્રિયાઓ આપી છે, એના કયું વિધાન સાચું થાય એમ કીધું છે. આ તો તમે કરી લેશો, એને જવા દઈએ. ખૂટતો શ્રેણીમાં અંક શોધો. ચલો અહીંયા શું થાય છે? ગુણ્યા 2, 31 62 વત્તા 1. અહીંયા ગુણ્યા 2 વત્તા 1 થાય છે, ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 2 વત્તા 1. તો બધામાં એ જ પેટર્ન છે. 63 126 અને વત્તા 1 127. મંકીને આવી રીતે લખાય છે. તો આને કેવી રીતે લખવામાં આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન જગ્યાએ કયું આવશે? ચલો આને નંબરિંગ આપી દઈએ. તો M13 O15 N14 K11 E5 અને Y25. એને કોડ આપ્યો છે આવી રીતે. તો X એટલે 24, D એટલે 4, J એટલે 10, M એટલે 13, N એટલે 14 અને L એટલે 12. તો ક્રોસમાં તમે જુઓ બધામાં એક એક ઘટે છે. અહીંયાથી 13 નું 12 થાય છે, 15 નું 14 થયું, 14 નું 13 થયું. અહીંયા અને અહીંયા ક્રોસમાં એક એક થાય છે. ટાઈગરમાં કેવી રીતે લખવામાં આવશે? તો R18 છે તો અહીંયા 17 આવશે. E5 છે તો અહીંયા 4 આવશે. 17 અને 4 આવતું હોય તો Q17 અને D4 QD વાળો જવાબ આવશે. QD. હવે F આવશે કે H જોઈ લઈએ. તો G છે 7 છે, એમાં એક ઓછો થાય તો 6 એટલે F વાળો જવાબ. તો D આપણો જવાબ થશે. ચલો અહીંયા ગુણ્યા 3 થાય છે. એ પેટર્ન તો નથી થતી. ચલો આ જે છે 4 નો ઘન વત્તા 4 છે. આ જે છે 5 નો ઘન વત્તા 5 છે. 1 નો ઘન વત્તા 1 છે. 2 નો ઘન વત્તા 2 છે. અને આ શું છે? 3 નો ઘન વત્તા 3. તો હવે શું આવશે? 6 નો ઘન વત્તા 6. તો 6 નો ઘન કેટલો થશે? 216 અને 6 બીજા 222. એક જ પ્રશ્ન છે. ચલો અત્યારે જોવા દઈએ. પ્રશ્ન આકૃતિ આપી છે, જમણી બાજુ ઉત્તર આકૃતિ આપી છે. એક ચોક્કસ સિરીઝ બનાવે છે. તો એવી આકૃતિ પસંદ કરો કે જેમાં આપેલા પ્રશ્ન ચિહ્ન જગ્યાએ યોગ્ય ગોઠવી શકાય. તો પહેલાં તો આપણે જોઈએ. તો પહેલાં ડાર્ક આનું જોઈએ. એક સેકન્ડ. જે ડાર્ક કલર છે આપણો આ ભાગ એનું જોઈએ. તો પહેલાં શું થાય છે? અહીંયા એક છોડી અહીંયા આવે છે, પછી એક છોડી પાછો ઉપર જાય છે. તો હવે એક છોડી પાછો અહીંયા આવશે. તો ત્યાં આપણે ડાર્ક કલર આવતો હોય એવું આપણે જોઈ લઈએ. ઓપ્શન બીમાં છે, આ કેન્સલ. સીમાં છે અને ડી કેન્સલ. હવે બીજી પેટર્ન શું બને છે જોઈ લઈએ. એ છે ને આની જોઈશું આપણે પેટર્ન, જે પ્લસ છે. તો પહેલાં એક માઇનસ થયા એક છોડી, પછી પાછા એક છોડી માઇનસ થયા એટલે અહીંયા આવ્યા, અહીંથી અહીંયા. તો હવે એક છોડી અહીંયા જશે. તો એ ઓપ્શન એમાં જ છે. તો ઓપ્શન એ આપણો જવાબ થશે.
એ ઘડિયાળ છે દર 3 કલાકે 12 સેકન્ડ આગળ વધી જાય છે અને રવિવારે બપોર 3 વાગે સેટ કરે તો સાચે મંગળવારે સવારે 10 વાગે તે શું સમય બતાવશે? ચલો દર 3 કલાકે 12 સેકન્ડ આગળ વધે છે. એનો મતલબ શું થયો કે 1 કલાકે 3 સેકન્ડ આગળ વધી હશે. 1 કલાકે તો 3 વાગે રવિવારે સેટ કરે તો મંગળવારે સવારે 10 વાગે પૂછ્યું છે. હવે રવિવારે 3 વાગે સેટ કરે છે તો સોમવારે પાછું બપોર 3 વાગે જો એટલે 24 કલાક થઈ ગયા. પછી મંગળવારે તો મંગળવારે રાતના 3 કલાક ગણો એટલે અહીંથી અહીંયા 24 કલાક ગણું છું, અહીંથી અહીંયા 12 કલાક ગણું છું એટલે રાતના 3 થયા એટલે સવારના 3 ગણો અને પછી 10 વાગે ચેક કરે તો 3 થી આપણે 9 વાગ્યા સુધી કેટલા 6 કલાક હશે અને 10 વાગે એટલે 1 કલાક બીજો તો ટોટલ કેટલા કલાક થયા 12 ને 24 36 36 ને 6 42 ને 1 43 કલાક થયા. તો 43 કલાકે કેટલા સેકન્ડ આગળ વધશે તો 43 ગુણ્યા 3 3 તેરી 9 4 તેરી 12 129 સેકન્ડ. કંઈક લોચો માર્યો. રવિવારે બપોરે 3 વાગે સેટ કરવામાં આવે છે, મંગળવારે સવારે 10 વાગે. રવથી સોમ, સોમથી મંગળ રાતના 3 એટલે 12 કલાક 3 6 12 તેરી 36 6 43 3 તેરી 9 4 તેરી 129 સેકન્ડ એટલે 2 મિનિટ 9 સેકન્ડ. સોરી દર કલાકે અહીંયા 4 સેકન્ડ થાય છે બરોબર 3 નહીં અહીંયા 4 સેકન્ડ છે તો આપણે શું કરશું 43 ગુણ્યા 4 સેકન્ડ કરશું તો ચોકો 16 અને 4 તેરી 12 172 સેકન્ડ થાય છે. 172 સેકન્ડ એટલે 3 મિનિટમાં 8 સેકન્ડ ઓછી કેમ કે 3 મિનિટે 180 સેકન્ડ થાય એનો મતલબ 3 મિનિટમાં 108 સેકન્ડ ખાલી ઓછી તો 8 સેકન્ડ ઓછી એટલે 52 સેકન્ડ એટલે આ ઓપ્શન ડી આપણો જવાબ થઈ જશે. 2 મિનિટને 52 સેકન્ડ આગળ જતી રહેશે. ચલો પ્રશ્ન આકૃતિ આપી છે, જમણી બાજુ 4 ઉત્તર આકૃતિ છે. ઉત્તર આકૃતિમાંથી આકૃતિ પસંદ કરો કે જે સાચુંનું જળ પ્રતિબિંબ બતાવે. ચલો જળ પ્રતિબિંબ એટલે નીચે હોય, અહીંયા જળ હોય તો નીચે જોવાનું છે આપણે. ચલો આપણે શું કરશું પહેલા તો ત્રિકોણ એટલા જ છે એ જોઈ લઈએ. ચલો અહીંયા એક ત્રિકોણ છે તો એ નીચે થઈ જાય બરોબર. તો એ નીચે થઈ જતો હોય તો અહીંયા નીચે થાય છે આમાં થાય છે, આમાં નથી થતો, આમાં તો આ ઉપર રહે છે અહીંયા જુઓ તો ત્યાં નથી થતો, આમાં નીચે થાય છે. જેટલા ઓપ્શન જાય ને એટલે આપણે કાઢતા જઈશું. હવે નીચે જાય છે તો આ જે છે એ તો એમનામ રહેવાનું છે, એનો મતલબ આવી રીતે થઈ જશે એ લાઈન બરોબર. તો એ લાઈન ક્યાં આવશે નીચે બીજા લાઈનમાં તો એ જોઈ લઈએ તો ઓપ્શન ડીમાં જ થાય છે જો અહીંયા પણ ત્યાં ત્રિકોણ બને છે તો એ ઓપ્શન આપણું ખોટું છે તો ડી ઓપ્શન નીકળી ગયો. સોરી મારી મિસ્ટેક થઈ ગઈ. આ અહીંયા જળ છે તો અહીંયા હશે આપણે અહીંયા આવી રીતે થઈ જશે તો ઉપર આપણે ચેક કરવાનું બરોબર. તો અહીંયા આપણે ચેક કરવાનું છે. ઓપ્શન એમાં થાય છે, પછી ઓપ્શન સી તો આપણે નીકળી ગયો ઓલરેડી તો ઓપ્શન ડીમાં થાય છે અને બીમાં નથી થતું તો બી આપણો કેન્સલ. ચલો નેક્સ્ટ જોઈએ. કેટલું આપણે આટલું જોયું હજી જે રેડ માર્ક કર્યું ને એટલું જોયું છે આપણે બરોબર. હવે આ જે છે એ કઈ રીતે થઈ જશે નીચે આવશે તો આવી રીતે થઈ જશે અને આ જે છે લાઈન સૌથી નીચેની લાઈનમાં આવશે તો એવું અહીંયા ઓપ્શન ડીમાં બને છે. જુઓ એવો ત્રિકોણ અહીંયા બને છે, આમાં બનતો નથી
ઓપ્શન એમાં, તો ઓપ્શન એ કેન્સલ, એટલે આકૃતિ ડી જવાબ છે. હવે આપેલી સંખ્યાઓની શ્રેણીમાં એવા કેટલા 3 છે જેના 3 પછી 6 આવતો હોય પરંતુ તેની પહેલાં 4 ન આવતો હોય. એટલે 3 પહેલાં 4 ન આવવો જોઈએ. 3 6 અહીંયા આવે છે, પછી અહીંયા 3 6 આવે છે, પછી અહીંયા 3 6 અહીંયા આવે છે, પરંતુ તેની પહેલાં 4 ના આવવું જોઈએ. એટલે 4 પછી 3 ના આવવું જોઈએ એવી આપણે જોડી ગોતવાની છે. તો પહેલાં તો શું ગોતવાનું છે આપણે? એવા કેટલા 3 છે જેના પછી 6 આવતો હોય. તો 36 ગોતવાના છે. 36 36 36 36 36 36 36. હવે એની પહેલાં 4 ના આવવો જોઈએ, એટલે અહીંયા 4 ના આવવો જોઈએ. બરાબર, તો 3 પહેલાં 4 હોય એટલે આ કેન્સલ. અહીંયા 7 છે, અહીંયા 5 છે, 8 છે, 8, તો એક કેન્સલ થઈ ગયો. તો કેટલા વધ્યા? 1 2 3 4 5 6 અને 7. તો 7 આપણો જવાબ થઈ ગયો. કોઈ ચોક્કસ મહિનામાં 3 રવિવારની તારીખો બેકી સંખ્યામાં આવે છે તો મહિનાની 15મી તારીખે કયો વાર હશે? 3 રવિવારની તારીખ આપી છે, એ બેકી સંખ્યામાં આવે છે. કોઈ ચોક્કસ મહિનામાં 3 રવિવારની તારીખો બેકી સંખ્યામાં આવે તો 15મી તારીખે કયો વાર હશે? 3 રવિવારની તારીખો બેકી સંખ્યામાં આવે છે તો 15મી તારીખે. ધારો કે અહીંયા મહિનો છે, 30 દિવસનો મહિનો આપણે લઈએ. 3 તારીખો બેકી સંખ્યામાં, રવિવારની તારીખો બેકી સંખ્યામાં. 7 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28. તો એમાં નથી આવતી. 8 તારીખે લઈએ. ચલો પહેલી તારીખથી સ્ટાર્ટ કરીએ આપણે. રવિવાર આવે ને પહેલી તારીખથી, બરાબર. તો પહેલી તારીખે આવે અથવા તો દિવસો જ બનાવી દઈએ, અને જ્યાં બેકી સંખ્યાઓ આવતી હશે ત્યાં આપણે બનાવી દઈશું. 3 4 5 6, 7 દિવસ હોય એટલે 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. હા, 3 બેકી સંખ્યા આવતી એવી લાઈન કઈ છે આપણે જોઈ લઈએ. 3 બેકી સંખ્યા આમાં નથી. 2 16 અને 30 તો ત્યાં છે. પછી ક્યાંય છે? તો 15મી તારીખે કયો? તો અહીંયા આપણે રવિવાર, ધારો કે બધા રવિવાર છે તો 15 તારીખે કયો હશે? તો અહીંયા 15 તારીખે શનિવાર આવે છે. ચલો આવી રીતે બનાવવાનું છે. મને આઈડિયા નથી એક્ઝેક્ટ આનો શોર્ટમાં કઈ રીતે થાય. બાકી આપણે મેઇન લોજિક લગાવ્યું કે આપણો કન્સેપ્ટ જો સ્ટ્રોંગ હશે ને તો તમને શોર્ટમાં જવાની જરૂર નથી. નીચે આપેલ કોષ્ટક છે એમાં 2014થી 19 દરમિયાન 5 એન્જિનિયરિંગ શાખાઓમાં ઇન્ટરવ્યૂ માટે હાજર રહેલા અને પ્રવેશ મેળવનાર ઉમેદવારોની સંખ્યા દર્શાવે છે. જો આ કોષ્ટકના આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપો એમ કીધું છે. એમાં આ એટલે પ્રવેશ મેળવનાર, એટલે આટલાનું એડમિશન થયું છે, અને એ એટલે આ એટલે હાજર રહેનાર છે. ચલો, આઈ એટલે હાજર રહેનાર છે અને એ એટલે પ્રવેશ મેળવનાર છે. બરાબર, એટલે આટલા હાજર રહ્યા અને આટલા પ્રવેશ મેળવે છે. ચલો, 6 વર્ષ દરમિયાન એરોસ્પેસ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ શાખાઓમાં ઇન્ટરવ્યૂ માટે હાજર રહેલા કુલ ઉમેદવારોની સંખ્યા વચ્ચેનો તફાવત. ઇન્ટરવ્યૂ માટે હાજર રહેલા જેમાં એરોસ્પેસ અને ઇલેક્ટ્રિકલમાં, અને એ 6 વર્ષના ટોટલ. તો હાજરવાળા ક્યાં છે? આ જે છે આઈવાળા આપણે હાજરવાળા છે, અને આપણે છે ને એરોસ્પેસ અને ઇલેક્ટ્રિકલનો તફાવત જોઈએ છે. તો આ ઇલેક્ટ્રિકલ છે, આ એરોસ્પેસ છે. એ બંનેનો તફાવત જોઈ લઈએ. તો 1180, 1216 બધાનો ટોટલ મારવો જ પડશે. ચલો, આમાં કાંઈ કરવાનું નથી, ટાઈમ આપણી પાસે ઓછો છે. આનું તમને કઈ રીતે સોલ્વ થાય સમજાવી દો. કે પહેલાં તો આનો બધાનો તમારે સરવાળો અહીંયા કરવાનો રહેશે. બરાબર, આ લાઈનનો સરવાળો,
આટલું તમારે જાતે કરવાનું છે. હું તમને ખાલી આઈડિયા આપું છું કે કઈ રીતે સોલ્વ થશે. પછી આ લાઈનનો સરવાળો કરવાનો છે. ક્વેશ્ચન વાઇઝ જોતા જજો, બાકી આગળ સોલ્વ કરીને ટ્રાય કરી લેજો. જો ના થાય તો આપણે ગ્રુપમાં મેસેજ નાખી દેજો, હું સોલ્વ કરી દઈશ. આ બેનો જે સંખ્યા સરવાળો આવે એનો તફાવત લેવાનો છે. કઈ મોટી છે કઈ નાની ખબર નહીં. ધારો કે અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6 છે. અહીંયા ધારો કે 7000 સરવાળો આવ્યો છે. અહીંયા આવે છે 6350 આવો આવે છે. તો બેનો તફાવત કેટલો હશે? ભાઈ આ તફાવત બેને બાદબાકી કરી દેવાની. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જે આવે એ બાદ કરી દેવાની. એવું નહીં પછી આ મોટી સંખ્યા આવે અહીંયા ઇલેક્ટ્રિકલમાં, તેમાંથી આપણે એરોસ્પેસવાળા બાદ કરી દેવાના, બરાબર? તો એ આપણે હોમવર્કમાં આપીએ છીએ. સિવિલ એન્જિનિયરિંગમાં 2015થી 16 દરમિયાન પ્રવેશ મેળવનાર ઉમેદવારોની સંખ્યામાં કેટલા ટકાનો વધારો અથવા ઘટાડો થયો છે? સિવિલ એન્જિનિયરિંગમાં જોઈ લઈએ. 15થી 16 દરમિયાન તો આ 15 છે, આ 16 છે, એ સિવિલ છે. અને શું કીધું છે? પ્રવેશ મેળવનાર ઉમેદવાર. તો એમાં પ્રવેશ મેળવનાર કેટલા છે? ભાઈ 1980 હતા અને 1815 થયા, એટલે ઘટ્યા છે. તો વધારાવાળો ઓપ્શન આપણે નીકળી જશે. ઓપ્શન બધા નજીક નજીક છે. અને કેટલા થાય છે ભાઈ? 1980માંથી 1815 થાય છે. 1980 હતા એમાંથી 1815 થાય છે. તો કેટલાનો ઘટાડો થયો છે? તો 80માંથી 80 જાય, 80 ને 85 બીજા, એટલે 85 ને 80 165નો ઘટાડો થાય છે. કેટલા? 1980 ઉપર 165 કરીશું, નીચે 1980 કરીશું અને ગુણ્યા 100 કરીશું. હવે અહીંયા છેદ ઉડાડવા માટે એક તમને સહેલી ટ્રીક છે. જેને 11ની મલ્ટિપલ ખબર હશે તો આ જે છે 11નો મલ્ટિપલ છે. 0 0 કરો. આ કેટલા થાય છે? 18 ગુણ્યા 11 થાય છે. આ થાય છે 15 ગુણ્યા 11. તો 11 11 કેન્સલ થયા. 5 તરી 15, 6 તરી 18. તો 50 ભાગ્યા 6 વધ્યા. અને અહીંયાથી આપણે શું કરી શકીએ? 25 ભાગ્યા 3. તો 8 તરી 24 અને 1/3 બીજા. તો 8.33% જવાબ. ચલો, કેમિકલ એન્જિનિયરિંગ શાખામાં તમામ વર્ષોમાં મળી પ્રવેશ મેળવનાર કુલ ઉમેદવારની સંખ્યા ઇન્ટરવ્યૂ આપનાર કુલ ઉમેદવારની સંખ્યાના કેટલા ટકા છે? તો આનો પણ આઈડિયા આપું છું. કેમિકલ છે તો આ બધાનો તમારે સરવાળો કરવાનો છે. પછી આ બધાનો સરવાળો કરવાનો છે. આ બધા શું છે? આપણે એ. તો ટોટલ જે આવે ને આવી રીતે તમારે મૂકવાનું છે. ભાઈ ટોટલ એ આપણે ધારો કે સરવાળો છે, તો છેદમાં આ મૂકવાનું છે અને એના ગુણ્યા 100. આ પણ આપણે હોમવર્કમાં આપીએ છીએ. આવી રીતે કરવાનું છે. 2016માં તમામ 5 એન્જિનિયરિંગ શાખાઓમાં ઇન્ટરવ્યૂ માટે હાજર રહેલા ઉમેદવારની સરેરાશ. તો 2016માં કેટલા છે? એમાં ઇન્ટરવ્યૂ માટે હાજર રહેલા. તો આ જે છે, આ છે, આ છે, સોરી, એ બધાનો સરવાળો કરી દેવાનો. અને ટોટલ કેટલા છે? 5 શાખા છે, તો એનો સરવાળો કરવાનો છે આપણે. એ બધાનો સરવાળો જે બ્લુ સર્કલ કર્યા 1108, 1860, 1132, 870 અને 1260, એનો સરવાળો કરી અને ભાગ્યા 5 કરી દેવાના છે. તો એ પણ આપણે હોમવર્કમાં. 2014માં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં ઇન્ટરવ્યૂ આપનાર ઉમેદવારોની સંખ્યા. 2014માં પેટ્રોલિયમમાં ઇન્ટરવ્યૂ કેટલા આપ્યું હતું? 960. 15માં ઇલેક્ટ્રિકલમાં પ્રવેશ મેળવનાર. તો 15માં ઇલેક્ટ્રિકલમાં પ્રવેશ મેળવો એવા કેટલા છે? 1120. 0 0 16 6 96 અને 16 7 112. તો 6:7 જવાબ આવશે. 86માં જોઈએ. પ્રશ્ન આકૃતિ. નીચે જમણી બાજુ ઉત્તર આકૃતિ આપેલી છે. કઈ આકૃતિ પ્રશ્ન આકૃતિમાં છુપાયેલી છે? તો આવો ત્રિકોણ છે કે આડો ત્રિકોણ, ઊભો ત્રિકોણ, એ જોઈ લઈએ. તો અહીંયા તો બને છે. પછી ત્રિકોણ આવી રીતે બને છે. પછી આ બને છે. તો હા, આ બને છે અને આ પણ બને છે. તો ચાલો, ઓપ્શન એમાં જ આપણને મળી ગયું છે. તો બીજા ઓપ્શન આપણે ચેક કરવાની જરૂર
નથી. સત્યાસીમો, નીચે આપેલ પ્રશ્નો ઉપર વિચાર કરો અને નક્કી કરો કે પ્રશ્નોનો ઉત્તર આપવા માટે નીચેનામાંથી કયા વિધાનો પર્યાપ્ત છે. તો એક્સ, વાય અને ઝેડની સરેરાશ દૈનિક મજૂરી કેટલી છે એમ પૂછ્યું છે. વિધાન 1 એમ કે છે કે વાયનો પગાર એક્સ પ્લસ ઝેડના પગાર કરતાં અડધો છે. તો એક્સ પ્લસ ઝેડનો જેટલો પગાર છે એના કરતાં અડધો પગાર કોનો છે? વાયનો. તો તેમાંથી આપણને કંઈ જવાબ મળતો નથી. હવે એમ કીધું છે બીજું વિધાન ખાલી જોઈએ. તો એક્સ અને વાય બંને મળી ઝેડ કરતાં 40 વધુ કમાય છે અને ઝેડ 540 કમાય છે. તો ઝેડ 540 કમાય છે અને બંને મળી જે વાય એક્સ અને વાય જે છે એ જો ઝેડ 500 કમાય છે, બરોબર. પછી શું કીધું કે એક્સ અને વાય બંને મળી 40 વધુ કમાય છે ઝેડ કરતાં. તો એક્સ વત્તા વાય મળી કેટલા કમાય છે? 540. તો ત્રણેયનો આપણે સરવાળો, આપણે તો સરેરાશ દૈનિક મજૂરી પૂછી છે ને, તો ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 કરવાનો છે. એક્સ વત્તા વાય વત્તા ઝેડ ભાગ્યા 3 કરવાનો. તો આ બધા સરવાળો કરી દે એટલે કેટલા થશે? 1040 અને ભાગ્યા 3. એટલે સરેરાશ આપણને મળી જાય છે. તો ખાલી વિધાન 2 જે છે એ પર્યાપ્ત છે. વિધાન આપ્યું છે શિક્ષણ એ આર્થિક પ્રગતિની ચાવી છે. તારણ શું આપ્યું છે કે આર્થિક પ્રગતિ વગર શિક્ષણ અશક્ય છે. તો એ તો કંઈક વિરુદ્ધ જે સેન્ટેન્સ થઈ જાય છે. કેમ કે તમે આ વિધાન જુઓ અને તારણ જુઓ, બંને સાવ વિરુદ્ધ થઈ જાય છે, બરોબર. તો શિક્ષણ એ આર્થિક પ્રગતિની ચાવી છે એમ કીધું છે વિધાનમાં, અને અહીંયા આર્થિક પ્રગતિ વગર શિક્ષણ અશક્ય છે, તો ખોટું છે. પહેલું વિધાન તો ખોટું છે. બીજું એમ કીધું છે કે શિક્ષિત લોકો આર્થિક રીતે સમૃદ્ધ હોય છે. તો એવું પણ પોસિબલ નથી. શિક્ષણ આર્થિક પ્રગતિની ચાવી છે. શિક્ષિત લોકો આર્થિક રીતે સમૃદ્ધ હોય છે. તો આના ઉપરથી આપણે અનુમાન ના લગાવી શકીએ. તો આ વિધાન પણ આપણે ખોટું છે. તો એક પણ અનુસરતા નથી. નીચે કેટલા ત્રિકોણ હશે એ પૂછ્યું છે. તો 89મો પ્રશ્ન જોઈએ ત્રિકોણ પહેલા. તો પહેલા આપણે શું કરશું? આવા ત્રિકોણ ગણી લઈએ. બરોબર. તો એવા કેટલા ત્રિકોણ બને છે કે આ એક ત્રિકોણમાં કેટલા 3 બને છે? જુઓ તમે, 3 ત્રિકોણ બને છે. આવી રીતે આપણે ત્રિકોણ હોય અને એક અહીંયા છે. તો એક આ આપણો બન્યો, પછી બીજો આ બાજુનો બન્યો અને ત્રીજો આખો મોટો ત્રિકોણ બન્યો. એટલે 3 ત્રિકોણ બને છે. તો પહેલા તો એવા કેટલા છે? તો 1 2 3 4 5 અને 6. પછી એક અહીંયા વચ્ચે પણ એવો બને છે, જુઓ, બરોબર. એટલે એ થઈને 7 થઈ ગયા. તો 7 ગુણ્યા 3 કરી દઈએ એટલે 21 થઈ ગયા. હવે એ ત્રિકોણ આપણે ગણવાના નથી, એને આપણે સાઈડમાં રાખી દઈએ. ચલો, 21 ત્રિકોણ તો આપણને મળી ગયા. હવે કયો ત્રિકોણ બને છે? પછી આમાં યાદ રાખવાનું, તમે જે ગણી લીધા ને ફરીને ગણવાના નથી. ચલો, હવે આ ત્રિકોણ આપણે ગણ્યો નથી. કયો? એ નથી ગણ્યો. પછી તો કે આ ત્રિકોણ આપણે નથી ગણ્યો, અને એવી રીતે આ ત્રિકોણ નથી ગણ્યો. ખાલી અંદરની વાત કરું તો 3 એ થઈ ગયા. તો 3 બીજા લખી દો. ચલો, હવે આગળ જોઈએ. તો આપણે આ ત્રિકોણ પણ નથી ગણ્યો. પછી એવી રીતે અહીંથી અહીંયા બને છે, અને એવી જ રીતે અહીંયા નથી બનતો. જુઓ, અહીંયા આપણે બનતો નથી. કેમ કે અહીંયા જુઓ સેજ સાઈડમાં છે. એ ત્રિકોણ છે સેજ સાઈડમાં છે. એટલે 2 ત્રિકોણ આપણે બીજા એવા બન્યા. તો 2 બીજા ઉમેરી દઈએ. તો 3 ને 2 5 ને 6. ચલો, 26 થઈ ગયા છે. હવે બાકી કયા રહે છે? એક તો આ મોટો ત્રિકોણ બને છે, જુઓ. ચલો, એક એ ઉમેરી દઈએ એટલે 27 થઈ ગયા. હવે કયો બાકી રહે છે જોઈ લઈએ.
ચલો અહીં ક્યાં બને છે? 27 તો ઓપ્શનમાં પણ નથી. ચલો એક દેખાણો છે, આ જે છે એ બને છે એક. તો 28 થઈ ગયા. પછી એવું બીજું બનતો હશે ને ક્યાંક, તો ત્રિકોણ અહીંયા બનશે ને આ ત્રિકોણ, બરોબર. તો હજી એક ઉમેર એટલે 29 થયા. હવે જોઈ લઈએ હવે એક બને છે કે નહીં. 29 થયા. બીજું આ દાખલા તમારે એક્ઝામમાં આવી ફિગર આવે ને કન્ફ્યુઝિંગ, તો હું તો એમ કહું છું કે સ્કીપ કરી દેવાનું, કેમ કે એક ત્રિકોણ ભૂલાઈ જાય છે તમારો 0.25 માર્ક જશે. એટલે હું તો એવી સલાહ આપું છું કે આવા પ્રશ્ન આવે જેમાં કોમ્પ્લિકેટેડ હોય કે વધારે ત્રિકોણ હોય તો એ સ્કીપ કરી દેવાનો. આપણે આ ત્રિકોણ 2 વાર ગણી લીધું જોઈએ. અહીંયા આપણે બ્લુ લાઈન તો ઓલરેડી કરેલી છે, તોય આપણે કરીએ છીએ ભાઈ 2 વાર ગણીએ. એટલે હું કહું છું કે આવા દાખલા તમે સ્કીપ કરી શકો. આન્સર કીમાં ખબર નથી શું આપ્યું હોય, પણ મને તો હજી કંઈ કન્ફ્યુઝન લાગે છે, તો આપણે અત્યારે જવા દઈએ છીએ. ચલો 5 પ્રશ્નો છે, પછી શું છે 90 91 94 છેલ્લા છે. ચલો થઈ જશે 10 મિનિટમાં. 3 પ્રશ્નો છે. ABCD EF ને એમ 6 શિક્ષક છે. દરેક શિક્ષક 2 વિષય ભણાવે છે. એક વિષય ફરજિયાત ને બીજો મરજિયાત વિષય. કેટલા? 6 શિક્ષક છે, તો આપણે 6 ખાના બનાવી દઈશું. ચલો A B C D E અને F. એક ફરજિયાત છે, તો આ બાજુ આપણે 2 ભાગ પાડી દઈએ, એક ફરજિયાતનો અને એક મરજિયાતનો. આ આપણે ફરજિયાત લખીએ છીએ, આ મરજિયાત. ચલો હવે ડી નો મરજિયાત વિષય ઇતિહાસ હતો, તો અહીંયા ઇતિહાસ છે. પછી આગળ જોઈએ. અન્ય 3 શિક્ષકો પાસે તે ફરજિયાત વિષય તરીકે હતો. તો બીજા કોઈ 3 હતા ને એની પાસે ફરજિયાત વિષય, જે બાકી રાખીને આપણે સાઈડમાં અંડરલાઈન કરી નાખીએ. E અને F પાસે તેમના વિષયોમાં એક વિષય ભૌતિક વિષય મતલબ ફિઝિક્સ છે. E અને F પાસે તેમના વિષયોમાં એક વિષય ફિઝિક્સ છે. તો કાં તો અહીંયા ફિઝિક્સ હશે, કાં તો અહીંયા હશે, કાં તો અહીંયા, કાં તો અહીંયા. તો એ પણ આપણે થોડીક વાર સાઈડમાં, જેટલે આપણને માહિતી આપેલ છે ને એ આપણે લખી નાખીએ, બીજી અંડરલાઈન કરીએ. હવે એફનો ફરજિયાત વિષય ગણિત છે, તો આ ગણિત છે એ ખબર પડી ગઈ. હવે જે સી અને ઈ બંનેના મરજિયાત વિષય છે, તો સી અને ઈનો મરજિયાત વિષય, તો અહીંયા ગણિત છે એ મરજિયાત વિષય છે, અને અહીંયા પણ મરજિયાત છે. પછી શું કીધું કે એફનો ફરજિયાત વિષય ગણિત છે એ થઈ ગયું, સીનો મરજિયાત છે એ પણ થઈ ગયું. હવે ઇતિહાસ અને અંગ્રેજી એના વિષયો છે, પરંતુ જે ફરજિયાત અને મરજિયાતની બાબતમાં ડીના વિષયોથી બિલકુલ વિરુદ્ધ છે. હવે ડીની આપણને ખબર છે કે મરજિયાત વિષય ઇતિહાસ છે, તો એ જે છે એ વિરુદ્ધમાં છે, તો એનો જે ફરજિયાત વિષય શું હશે? ઇતિહાસ હશે. અને બીજો કયો છે? અંગ્રેજી. તો અહીંયા અંગ્રેજી છે. પછી આગળ જોઈએ. રસાયણશાસ્ત્ર તેમાંથી ફક્ત એક જ વિષયનો મરજિયાત વિષય છે, કોઈ પણ એકનો મરજિયાત છે. એટલે અહીંયા કાં છે અને કાં અહીંયા 2 વિષય બાકી રહ્યા, 2 શિક્ષક. હવે શાળામાં માત્ર મહિલા શિક્ષક છે, જેનો ફરજિયાત વિષય ઇંગ્લિશ છે.
ચલો હજી એ પણ આપણે બાકી રાખીએ. અને બીજું શું બાકી રહી ગયું? ફરજિયાત અને ડીની વિરુદ્ધ છે એ પણ થઈ ગયું. એક જ શિક્ષકનો મરજિયાત વિષય અથવા અહીંયા રસાયણશાસ્ત્ર હશે. હવે બાકી શું રાખ્યું હતું? ડીનો મરજિયાત વિષય ઇતિહાસ હતો, જ્યારે અન્ય 3 શિક્ષકો પાસે તે ફરજિયાત વિષય તરીકે છે. કયો? ઇતિહાસ. તો એ તો ગમે ત્યાં હોઈ શકે ફરજિયાત. બી, સી, ડી, ઈ ગમે ત્યાં હોઈ શકે. હવે ઈ અને એફનું જોઈ લઈએ. તો ઈ અને એફ પાસે તેમના વિષયોમાંનો એક વિષય ફિઝિક્સ છે એ ખબર છે. તો અહીંયા ફિઝિક્સ છે એ ખબર છે, એટલે ભૌતિક વિજ્ઞાન છે એ ખબર છે. અહીંયા ફિઝિક્સ છે, એ તો ફિક્સ થઈ ગયું. એ છે ને મેં 2 નંબરનું જોયું, બરોબર. તો હવે 3 વિષય શું કહેવાય, અને 3 સાથે ફરજિયાત હતો. હવે આ 3માંથી ક્યાંક ફરજિયાત ઇતિહાસ છે. નીચેનામાંથી કયા જૂથમાં ફરજિયાત વિષય તરીકે છે? તો એમાં તો છે ફરજિયાત, તો આ ઓપ્શન કેન્સલ, આ ઓપ્શન કેન્સલ. ABC અથવા ACD એમાંથી કોઈ પણ હોઈ શકે. અહીંયા જે ફરજિયાત છે ઇતિહાસ, તો ત્યાં તો અહીંયા મરજિયાતમાં છે ડીમાં, તો અહીંયા ફરજિયાતમાં હોય ના હોય. તો અહીંયા ઇતિહાસ અહીંયા હશે અને એક ઇતિહાસ અહીંયા હશે. રસાયણશાસ્ત્ર ગમે એકનો છે, તો અહીંયા આપણે બાકી છે મરજિયાત, તો અહીંયા રસાયણ લખ નાખીએ. પછી શું કીધું છે? એ કંઈ બાકી રહ્યો પોઈન્ટ? તો ABC પહેલામાં જવાબ આવશે, ડી જવાબ. મહિલા સભ્ય કોણ છે? શું કીધું છે? શાળામાં એકમાત્ર મહિલા શિક્ષક છે જેનો ફરજિયાત વિષય અંગ્રેજી છે. તો ફરજિયાતમાં અંગ્રેજી એક જ અહીંયા ખાલી છે, તે આપણે આપી દઈએ. તો ડી જે છે આપણી મહિલા શિક્ષક છે. 2 જ પ્રશ્નો હતા, એમાં આટલી માથાકૂટ. ચલો, કૃપા કરીને રેલવે ટ્રેક ઓળંગશો નહીં, દંડ થશે. તો ધારણા એક છે કે લોકો દંડથી ડરે છે, અને બીજું એ છે કે લોકો સામાન્ય રીતે સૂચનાઓ વાંચે છે. તો દંડથી ડરતા હોય તો જ ત્યાં સૂચના મારી હોય ને ભાઈ, કે ભાઈ દંડ શું કહેવાય, રેલવે ટ્રેક ન ઓળંગશો. દંડથી ડરતા હોય તો જ ત્યાં સૂચના મારી હોય. અને બીજું છે કે લોકો સામાન્ય રીતે સૂચનાઓ વાંચે છે. સૂચનાઓ વાંચી હોય તો જ એ દંડથી ડરતા હોય, અને તો જ સૂચનાઓ મારી હોય. અને જે વિધાન આપ્યું ને હંમેશા આપણે સત્ય માનીને ચાલવાનું છે, એટલે બંને વિધાન અનુસરે છે. ચલો, 93મો પ્રશ્ન, 529, 364. આ 5 સંખ્યાઓ આપી છે, ચડતા ક્રમમાં ગોઠવી. તો દરેક સંખ્યાના પ્રથમ અને બીજા અંકની અદલા બદલી કરવામાં આવે. તો મધ્યમાં આવતી સંખ્યાના મધ્ય અંકના ઘનનું વર્ગમૂળ કેટલું? ચડતા ક્રમમાં પહેલા તો ગોઠવવાની છે. પહેલા તો એટલે સૌથી પહેલા નાની હશે, તો 364 વાળી હશે. પછી 458, 529, 817 અને 923 છે. હવે દરેક સંખ્યાના પ્રથમ અને બીજા અંકને અદલા બદલી કરવામાં આવે છે. પછી શું કીધું કે મધ્યમાં આવતી સંખ્યાના મધ્ય અંકના ઘનનું વર્ગમૂળ શું થશે? હવે આ મધ્યમાં આવે છે, હવે મધ્ય સંખ્યાના ઘનનું વર્ગમૂળ, એટલે આ 5 થઈ જાય છે. અદલા બદલી પહેલા બીજાની કરવામાં આવે છે. ચડતા ક્રમમાં ગોઠવી પ્રથમ અને બીજા અંકની અદલા બદલી. તો અહીંયા 6 3 4 થશે, 5 4 8, 2 5 9, પછી 1 8 7 અને 2 9 3 થાય છે. હવે શું કીધું? મધ્યમાં આવતી સંખ્યાના, એટલે મધ્યમાં તો આપણે આ જ આવી ને, મધ્ય અંકના ઘનનું વર્ગમૂળ. મધ્ય અંક છે 105 છે, તો એનું ઘન 125 થશે, એનું વર્ગમૂળ. આમાં કંઈક લોચા માર્યા છે પ્રશ્નમાં, એવું લાગે છે. ચલો જવા દઈએ. 94 જોઈએ, ABCD એમાં સૌથી વજનદાર કોણ છે? તો સી એ બી અને ઈ કરતાં વજનદાર છે, પણ ડી કરતાં હલકો છે. 5 છે વ્યક્તિ, સૌથી વજનદાર કોણ કીધું છે? તો 5 વ્યક્તિ આપણે દોર નાખીએ, 1 2 3 4 અને 5. સી એ બી કરતાં અને બી અને ઈ કરતાં વજનદાર છે, પણ ડી કરતાં હલકો છે. તો અહીંયાથી આપણે 4 વ્યક્તિની ખબર પડે છે. હવે એ ક્યાં છે એ ખબર નથી. એ અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે.
એટલે આપણને ખબર નથી કે સૌથી વજનદાર કોણ છે. આ છે વિધાન 1. હવે બીજું વિધાન, ડી એ સૌથી વજનદાર નથી. તો ડી સૌથી વજનદાર ન હોય તો એની પહેલાં કોણ બાકી રહ્યું? એ એક બાકી રહ્યો. ખાલી બે વિધાન બે જુઓ તો શું પૂછ્યું છે? સૌથી વજનદાર કોણ? તો ડી સૌથી વજનદાર નથી એવું કીધું છે, પણ આગળ કોણ છે એ તો ખબર નથી ને. હવે એ ક્યારે ખબર પડે? કે જ્યારે બેને ભેગા કરો ત્યારે. એનો મતલબ એ જે છે ડી પાછળ તો ક્યાંય નથી, એ પહેલાં હશે. ડી પહેલાં, તો એ આમ હશે, પછી ડી, પછી સી, અને પછી બી અને ઈ. બરોબર? તો બંને મળીને પર્યાપ્ત છે. નીચે વિકલ્પ પસંદ કરો જેમાં બંને સંખ્યાઓ વચ્ચે એ જ સંબંધ હોય જે સંબંધ આપેલી સંખ્યાઓ જોડી વચ્ચે છે. તો અહીંયા પહેલાં જુઓ, 210 છે તો મને 35ની નજીક લાગે છે. કઈ રીતે? 210 છે તો 35 ગુણ્યા 6 થાય છે. અહીંયા 1 ઉમેરો એટલે અહીંયા 34માં આપણે શું ઉમેર્યું? 1નો વધારો થયો અને ગુણ્યા 6 કર્યું. અહીંયા 39 થશે અને ગુણ્યા 6 કરો તો એની ડિજિટ 54 થવા જોઈએ. એ નથી. અહીંયા 67 કરો, એના ગુણ્યા 6 કરીએ તો 6 6 36 અને 7 6 42. 2 6 4 10, 402. તો ઓપ્શન ડી આપણો જવાબ છે. ચલો, પદનું સાચું દર્પણ પ્રતિબિંબ આપેલા વિકલ્પમાંથી પસંદ કરો. દર્પણ એટલે અહીંયા હશે, અરીસો થાય ને દર્પણ એટલે. તો ટી પહેલાં તો છેલ્લે જતો રહેશે, પી પહેલાં આવશે. સૌથી છેલ્લે ટી હોય તો આ ઓપ્શન નીકળી ગયો. ચલો, આટલા રહ્યા. હવે એક પી છે, પહેલાં 89 આવશે. આ જે છે સૌથી પહેલાં આવશે. અહીંયા 8 આવશે, સોરી, પહેલાં તો 9 આવશે. તો 9 આમ થઈ જશે અને 8 આમ થઈ જશે. ઊંધું કરી નાખ્યું. આ 9 આમ થશે, 8 આમ થશે. બરાબર? તો આ ઓપ્શન પણ કેન્સલ થઈ ગયો. ચલો, આ બેમાં અલગ શું છે? તો પહેલાં તો 89 આવ્યું, પછી પી આવ્યું, પછી 34 આવવું જોઈએ. અહીંયા ઓ આવી ગયું, તો આ ઓપ્શન પણ કેન્સલ. ઓપ્શન ડી આપણો જવાબ. ચલો, આપેલ આપણો પ્રશ્ન, ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિ આપી છે અને જમણી બાજુ 4 ઉત્તર આકૃતિ આપી છે. ચોરસ પથ પારદર્શક કાગળ જેવી છે. ઉપર આકૃતિઓમાંથી એવી આકૃતિ પસંદ કરો જે કાગળને વેચી તૂટક રેખા પરથી વાળવાથી પ્રાપ્ત થશે. ચલો, પહેલાં તો અહીંયા વાળે છે, તો અહીંયા આપણે શું કરશું? પહેલાં તો અહીંયા બનાવી લઈશું ત્રિકોણ. એટલે અહીંયા આવો બની જશે નીચે. પછી અડધેથી ખોલે છે. જુઓ, અહીંયા સુધી હશે એમ ખોલે છે. થોડુંક અઘરું છે. અહીંયાથી અહીંયા છે, અહીંયાથી અહીંયા સુધી ખોલે છે. તો અડધી આપણે એવું ધારી લઈએ, આવી રીતે થાય છે. અડધી આકૃતિ, અડધો ત્રિકોણ કટ થાય છે. બરોબર? અથવા તો ચોરસ જ બની દઈએ એટલે આપણે થોડોક આઈડિયા વધારે આવે. લાઈન થોડીક આપણે પાતળી કરી દઈએ. ચલો, ચોરસ બનાવવાનું કારણ શું? કે આપણે અહીંથી અહીંયા ચોરસ બનાવી નાખીએ. એટલે આ જે કપાસ છે ને એ આપણે અહીંયા આ ખોલશું ને ત્યારે ખબર પડશે. આ જે વસ્તુ છે એ ખોલીએ ને ત્યારે ખબર પડશે. તો આ ઉપર જશે ત્યારે શું થશે? યાર, કન્ફ્યુઝિંગ છે. પહેલી વસ્તુ તો આમાં રાઉન્ડ તો ક્યાંય આવતા જ નથી. આપણે ખોટામાંથી આટલા બધા. ઓપ્શન ડી છે. ઓપ્શન ડી જવાબ હશે. આપણે ક્યારના મેથથી મારી ઓપ્શન તો જોતા જ નથી. બરાબર? કેમ કે રાઉન્ડ તો ક્યાંય છે જ નહીં, તો રાઉન્ડ બનવાનો કોઈ સવાલ નથી. ઓપ્શન ડી જ આપણે ડાયરેક્ટ લખી નાખશું. ચલો, નેક્સ્ટ જોઈએ. આવી આકૃતિ આમાંથી કયામાં છે જોવાનું છે. પહેલાં તો આ ત્રિકોણ જોઈ લઈએ આપણે. તો એવો ત્રિકોણ ક્યાં બને છે? એક તો અહીંયા બને છે, આમાં નથી,
પછી આમાંય નથી, આમાંય નથી. ઓપ્શન એ જવાબ હોવો જોઈએ મારા ખ્યાલ પ્રમાણે. આગળ જોઈ લઈએ. તો અહીંથી અહીંયા બને છે, તો આ આપણો ત્રિકોણ બને છે આવી રીતે. પણ પેલી આ એરો આવતો નથી, તો આકૃતિ એ તો નથી આવતી. હવે આમાં ત્રિકોણ બને છે ઓપ્શન ડીમાં. આમાં તો છે જ નહીં, આમાંય નથી ત્રિકોણ. ઓપ્શન ડીમાં જોઈએ. અહીંયા ત્રિકોણ છે થોડોક એવો, પછી અહીંયા છે, અને અહીંયા છે, પછી અહીંયાથી અહીંયા બને છે. બરાબર, તો એવું ઓપ્શન ડીમાં બને છે. ચલો રિકન્સ્ટ્રક્શન શબ્દનો ઉપયોગ કરી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાતો નથી એમ પૂછ્યું છે. તો પહેલાં તો કનેક્ટ 2 વાર એન આવે છે, CO આવે છે, CONN, E આવે છે, તો E આવે છે, CT, તો C અને T આ બનાવી શકાય છે. જે બનાવી શકાય મેં ટીક માર્ક કરું છું. કોઈન, તો કોઈન જોઈ લઈએ. COIN એ પણ બનાવી શકાય છે. સ્ટ્રીટ, ચલો STRE, પછી બીજો ઈ નથી, તો ઓપ્શન બી તો ના બનાવી શકાય, કેમ કે બંને ઈ લેવાના છે, તો આપણે 2 ઈ હોવા જોઈએ, તો એ ના બનાવી શકાય. આનો એક ડાઉટ ગ્રુપમાં આવેલો એટલે છેલ્લો પણ જોઈ લઈએ. ચલો શું આપ્યું છે? CAU, તો CAU, એ નથી આમાં ક્યાંય જુઓ. CAU, તો અહીંયા એ પણ નથી, તો આ પણ આપણે બનાવી શકાતો નથી. એટલે 2 એવા ઓપ્શન છે જે ના બનાવી શકાય. ચલો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. પહેલાં તો અહીંથી અહીંયા વળે છે, પછી આવી રીતે. તો પહેલાં આપણે ઓપન ક્યાં થશે? કે જે અહીંયા છે આ એરિયામાં ઓપન થશે. તો આ ત્રિકોણ અહીંયા આવી જશે અને આ લાઈન અહીંયા આવી જશે. ચલો, તો એવી લાઈન હોય એવું આપણે જોઈ લઈએ. પછી નીચે ખુલે છે અને એક ઉપર ખુલે છે. તો નીચે ખુલે એટલે અહીંયા 2 ત્રિકોણ આમ થઈ જશે, અને ઉપર ખુલે તો આ જે છે આવી રીતે ખુલશે. કેમ કે ઉપર ખોલો તમે, ક્યાંથી ખોલો છો? અડધેથી, અહીંથી. થોડુંક લોચાવાળું છે પાછું, આમાં પણ એવું લાગે છે. પહેલાં તો અહીંયા ત્રિકોણ બની દઈએ, બીજું આપણે પછી જોઈએ. ચલો હવે નીચે ખોલે છે કેટલું, મને એ વસ્તુ નથી સમજાતી કે અહીંયા આપણે અડધું ખોલવાનું છે. બરાબર, અચ્છા હા, જો હવે આ જે છે એટલું જ આ છે. તો આ જે આપણે બનાવ્યું આપણે ત્રીજા ઓપ્શનમાં, જે આકૃતિ ઝેડમાં, એ જ આપણે નીચે બનાવશું. પણ શું કરશું? મિરર ઇમેજ, અને એ જ ઉપર બનાવશું. તો અહીંથી અહીંયા આપણે બનાવીએ. પછી આ ત્રિકોણ નીચે આવી જશે, આ ત્રિકોણ નીચે આવી જશે, અને આ આવી રીતે. તો એ ઓપ્શન કયા છે એ જોઈ લઈએ. ઓપ્શન બી અને એ તો કેન્સલ થઈ જશે, સી અને ડી વધ્યા છે. હવે આ જ આપણે ઉપર ખોલીએ તો અહીંયા ત્રિકોણ થઈ જશે, અહીંયા તો આ 2 સાઈડમાં રહેશે, અને ત્રિકોણ આ જે છે સીધા નહીં રહે, એટલે ઓપ્શન ડી આપણો જવાબ થઈ જશે. ચલો પાર્ટ એ આપણો કેન્સલ થયો છે, અને પાર્ટ બી સુધી પહોંચી ગયા છીએ. બાકી કોઈ એવા રહી ગયા હોય તો, બાકી કયો રાખ્યો તો આપણે? કેલેન્ડર વાળો, આ ત્રિકોણ વાળો. આ દાખલો એક્ઝામમાં આવે એટલે 100% તમારે સ્કીપ કરવાનો રહેશે. આવો દાખલો આવે ને તો ફિગર ગણવા નહીં બેસવાનું. એક પણ ભૂલ પડી, ઓપ્શન બધા કેટલા નજીક છે, એક પણ ભૂલ પડી એટલે તમારો 1 પોઈન્ટ માર્ક 1 ગયો, અને બીજો જે તમે સાચા ટીક કર્યા છે એમાંથી પોઈન્ટ 25 જશે. બરાબર, તો આપણી સલાહ એ જ હોય છે કે જે તમારે પરીક્ષામાં કામ આવે. ચલો આજે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન પેપર 7મું સોલ્યુશન કરીશું. એ ટ્રાય કરીશું કે જલ્દીથી સોલ્યુશન આવી જશે. થેન્ક યુ.